શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. 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 હરિ પ્રબોધમ પરિવારની જય. 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 હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય. 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 શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાપ્તાં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યા વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું જેની સાધુ
ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરી તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. હે લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. હે લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની. સ્વામિનારાયણ નામની રે શ્રી ઘનશ્યામની. સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની. સ્વામિનારાયણ નામની રે શ્રી ઘનશ્યામની. લગ્ની લાગી 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 લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને ગુણાતીત નામની. સ્વામિનારાયણ નામની રે ગુણાતીત નામની. સ્વામિનારાયણ નામની રે ગુણાતીત નામની. સ્વામિનારાયણ નામની રે ગુણાતીત નામની. લગ્ની લાગી 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 લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની. સ્વામિનારાયણ નામની રે શાસ્ત્રીજી મહારાજની. શાસ્ત્રીજી મહારાજની ને યજ્ઞ પુરુષ દાસની. શાસ્ત્રીજી મહારાજની રે યજ્ઞ પુરુષ દાસની. લગ્ની લાગી 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 લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. લગ્ની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની. સ્વામિનારાયણ નામની રે યોગીજી મહારાજની. યોગીજી મહારાજની ને જ્ઞાનજીવન દાસની. યોગીજી મહારાજની રે જ્ઞાન
જીવન દાસની લગની લાગી 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 લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. ઓ લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને હરિપ્રસાદ મહારાજની. સ્વામિનારાયણ નામની રે હરિપ્રસાદ મહારાજની. હરિપ્રસાદ મહારાજની ને સુહૃદ સમ્રાટની. હરિપ્રસાદ મહારાજની રે સુહૃદ સમ્રાટ. લગની લાગી 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 લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. ઓ લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. સ્વામિનારાયણ નામની ને પ્રબુદ્ધ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ નામની રે પ્રબુદ્ધ સ્વામી મહારાજની. પ્રબુદ્ધ સ્વામી મહારાજની ને પ્રગટ ગુરુ હરિ આપની. પ્રબુદ્ધ સ્વામી મહારાજની રે પ્રગટ ગુરુ હરિ આપની. લગની લાગી 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 લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. ઓ લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. ઓ લગની લાગી મને સ્વામિનારાયણ નામની રે. रंगाई
કરી લઉં નામ. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પહેલા અમર કરી લઉં નામ. તેડું આવશે જમનું જાણજે, તેડું આવશે જમનું જાણજે, જાઓ પછી સંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. સ્વામી નારાયણના સત્સંગમાં, પ્રભુ સ્વામીજીના રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. સૌ જીવ કહેતા પછી જમીશું પહેલા, મેળવી લ્યો ને દાન, રહેમાન કરી લ્યો થામ. સૌ જીવ કહેતા પછી જમીશું પહેલા, મેળવી લ્યો ને દાન, રહેમાન કરી લ્યો થામ. પગ પડ્યો છે ક્યાર સતામાં, પગ પડ્યો છે ક્યાર સતામાં, સૌજન કહેતા વ્યંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. સ્વામી નારાયણના સત્સંગમાં, પ્રભુ સ્વામીજીના રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ, તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ. તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા. ભક્તોના ગુણ ગાઉં એમાં છે રાજી તું, ભક્તિમય જીવન બને એમાં છે રાજી તું. ભક્તોમાં નિરખું તને એમાં છે રાજી તું. સંબંધે શૂન્ય બનું એમાં છે રાજી તું. સ્વામીજી તારા ભક્તોની ભક્તિ
ભક્તિ તારા જ ભાવે કરીએ, તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ. તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા. મુક્તોના દિલમાં સ્વામી તું વસી રહ્યો, બની રહ્યો જીવન મુક્તોનું સ્વામી. સેવકોનો સેવક બની સેવા કરી રહ્યો, એવું તારું સેવન હું કરું. અનુવૃત્તિ જે તારી વૃત્તિ બને મારી, રુચિ જે તારી સુરુચિ બને મારી. તુજમય રહું એમાં છે રાજી, તું સ્મૃતિમાં લીન રહું એમાં છે રાજી. તું ભક્તોની ભક્તિ કરું એમાં છે રાજી. તું પોતાનો દોષ જોઉં એમાં છે રાજી. તું સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ, તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ. તું રાજી થા, તું રાજી થા. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. गुरु हरि के रंग में तू जीवन को रंग लेना, हरि के पथ पे चला है, हरि का ही बन के तू रहना. नौजवान 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 नौजवान. आत्मीयता के रंग में तू जीवन को रंग लेना, आत्मीयता के रंग में तू जीवन को रंग लेना. आत्मीय पथ पे चला है, आत्मीय बन के ही रहना. नौजवान 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 नौजवान. हठ ईर्ष्या और मान के तूफान से तुझको टकराना है, राग द्वेष और मोह के विष को अमृतमय बनाना है. आत्मीयता की शक्ति जहर न रहने देगी, पल में तेरी काया
निर्मल हो जाएगी। नौजवान 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 नौजवान। भूल अतीत को हे युवक, तू छोड़ भविष्य की चिंता। तुझको जीवन का हर पल है वर्तमान में है जीना। निश्चय करके तुझको करना है प्रयास, सच्ची आत्मीयता का पाना है प्रकाश। नौजवान 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 नौजवान। तेरी आत्मा की यात्रा का आत्मीयता है नाम। आत्मीयता है योगी जी और गुरु हरि का पैगाम। मिली जो एक किरण भी ज्योति स्वरूप प्रभु की, जीवन की राहों में उजियाला कर देगी। नौजवान 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 नौजवान। श्री સહજાનંદ સ્વામી મહારાજની જય। સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય। સ્વામી તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે। હો તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે, તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે, તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે, તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે। હરિના પ્રાણ દુલારા, પ્રાણ દુલારા, પ્રાણ દુલારા, હરિના પ્રાણ દુલારા રે, હરિ તમે વંથલી વાળા રે, તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે। એ હો જેની માથે તારો હાથ એને તારો ના દે કાઢ, જેની માથે તારો હાથ એને ડારો ના દે કાઢ। હો હે એની ભાંગે માયા જાડ, માયા જાડ, માયા જાડ, એની ભાંગે માયા જાડ, હરિ તમે વંથલી વાળા રે, તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે, સ્વામી તમે વંથલી વાળા રે। હો તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય, તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય। હો હે તારા ગમતા મારે વાય રહેવાય રહેવાય,
તારા ગમતામાં રહેવાય કદીએ ભૂલી ન જવાય. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હો તમે સાકાર રસ ધન મૂર્તિ છો. તમે સાકાર રસ ઘન મૂર્તિ છો. હે અમારા પ્રાણ આધાર 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 અમારા પ્રાણ આધાર. હરિ તમે વંથલી વાળા રે હરિજી વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હે અવની માં સંત મહિમા જેની સીમા નથી નથી. નથી 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 સરુવર તરુવર જલધર જેવા સદેવ સંતો પરમાર્થી. અરે તૂટી પડે બ્રહ્માંડ સમૂડા. તૂટી પડે બ્રહ્માંડ સમૂડા. રહે અણધર મેં કર મેં એવા સ્વામી હરિના ગુરુ હરિના પ્રબોધ સ્વામીના ચરણે આ અણનમ માથા. ભલે ન મેરે જીણે અણનમ માથા. ભલે ન મેરે જીરે અણનમ માથા. ભલે ન મે હે લટક મટક તારી ચાલ ચટક મારા હૈયે ઉતરી પટક પટક. પટક 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 પટક. હવે જીવન જાય જીવન જાય જીવન જાય. હરખ હરખ મને ચટપટ લાગી ચટક ચટક. મૂર્તિ સુખ લાગે ઘટક ઘટક તારું હસવું લાગે મરક મરક. મરક 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 મરક. તારી આંખોમાં અમૃત આંખોમાં અમૃત આંખોમાં અમૃત. ઝડક ઝડક જોઈ નાચું હું તો થનક થનક. એ કરુણાહકારી મંગલકારી. કરુણાહકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી. હિતકારી હિતકારી. એ અક્ષરધામ ના સુખડા દેવા વિચરો હરિ હૈયે દારી. સ્વામી વિચરો હરિ હૈયે દારી. એ તું હી નો સાદ પુકારી. તું હી નો સાદ પુકારી. ભક્તો કરતા આજીજી આજીજી આજીજી. એ આવો સ્વામી મન મંદિરિયે. આવો સ્વામી મન મંદિરિયે. પ્રાર્થના હૃદય દારી. સ્વામી પ્રાર્થના હૃદય દારી. સ્વામી પ્રાર્થના હૃદય દારી. રાવણ સરખો રાગિયો હા પ્રગટ મેરુ સમાન. હાલાજી તારા હરિજી મારા હાલાજી તારા હાથ વખાણું. હે પઠી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ 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 નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.
શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સભામાં પધારેલ દરેક ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત આપણે ગુરુ હરિ ઠાકોરજી અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણે અક્ષર નમનથી કરીશું. પહેલાં આ સભામાં ભક્તો છેક હેલિફેક્સથી અને મોન્કટનથી પધારે છે, તો એ બધા ભક્તો માટે ખરેખર જોરદાર તાલિયા. આજનો આ સભાનો ટૉપિક જ્યારે ડિસાઇડ થયો, એ ટૉપિક ખરેખર ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના જે અંતરની અનુવૃત્તિ છે એના ઉપરનો ટૉપિક છે કે જેના જીવનમાં એ હોય એના જીવનમાં એ પ્લસ હોય. આ સ્વાધ્યાય કરવાનો ચાન્સ મળેલો ત્યારે હું વિચાર કરતો હતો કે એકચ્યુઅલી કહેવા શું માગે છે, અને ત્યારે ખબર પડી કે આ ટૉપિકનો એકચ્યુઅલ મતલબ તો એ છે કે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. આપણા ધરતી ઉપર આવ્યા, આ કેનેડાની આ મહામાયાવી ધરતી ઉપર આવ્યા, એક મિશન લઈને આવ્યા છું. મારે સુખી થવું છે, મારે સારી જોબ લેવી છે, સારું કમાવું છે, સારી ઘર લેવી છે, સારી લાઈફસ્ટાઈલ જીવી છે. આ બધા એક નાના નાના ગોલ લઈને આવ્યા હોય, પણ આપણા બધાને ખ્યાલ છે કે આ ધરતી એવી છે, ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કહે કે વગર વરસાદે લપસી જવાય એવી આ ધરતી છે. એટલે ગમે ત્યારે આપણે લપસી જઈએ, કહેતા કે માયાના ઝાડમાં આવી જઈએ, ત્યારે આપણને પોતાને બી ખબર ના હોય. એટલા માટે ગુરુ હરિએ આ ટૉપિક આપ્યો કે જેના જીવનમાં એ હોય એના જીવનમાં એ પ્લસ હોય. થોડું વિચાર કરતો હતો ત્યારે એક ખરેખર એક સારો એવો કોટ ધ્યાનમાં આવેલો કે યુ ડોન્ટ નીડ અ મેજિક ટુ રીચ યોર ડેસ્ટિનેશન, યુ ડોન્ટ નીડ યોર મેજિક ટુ રીચ યોર ડેસ્ટિનેશન, ઓલ યુ નીડ ઇઝ અ ફોકસ ઓન યોર ગોલ્સ. કહેતા કે તમારે જો સુખી થવું હોય, તમારે જો ડેસ્ટિનેશન ઉપર તમારે પહોંચવું હોય, તો તમારે કોઈ મેજિકની જરૂર નથી, મિરેકલની જરૂર નથી. જરૂર છે કે તમારા એ ડેસ્ટિનેશન ઉપર તમારો જે ગોલ છે એના પર ફોકસ થવાની. ગુરુ હરિ કેટલું બધું આપણને સુગમ કરી આપ્યું કે એવો એક સરસ ટૉપિક આપ્યો કે આજે આપણે આ ટૉપિક ઉપર સ્વાધ્યાય કરવો છે. બીજું વિચાર કરીએ કે બધા નામ સાંભળ્યું હશે કે APJ અબ્દુલ કલામ.
મિસાઇલમેન તરીકે ઓળખવામાં આવતા હતા. કે જોવા જઈએ તો ભારતના રાષ્ટ્રપતિ બી એમને મળેલા. એમનો એક ખરેખર એમનો જીવન વિચારતો હતો, એનો જીવનમાં ડૂબવાનો ચાન્સ મળેલો ત્યારે ખરેખર એવા 3-4 લાઈન એ પકડાયા. એમને જે એમના જીવનમાં જે સક્સેસ મેળવી એના પાછળના રહસ્ય શું હતા એ ખરેખર ધ્યાનમાં આવ્યા. એમનો જન્મ એક ખૂબ જ ગરીબ ખાનદાન ફેમિલીમાં થયો હતો. એના પરથી બીજી એક વસ્તુ યાદ આવી કે બિલ ગેટ્સ, બધા નામ સાંભળ્યું હશે. બિલ ગેટ્સનું એક કોટેશન છે કે તમે ગરીબીમાં જન્મ્યા એ તમારી ભૂલ નથી, પણ તમે ગરીબીમાં મરો છો એ તમારી ભૂલ છે. કહેતા કે ગરીબીમાં જન્મ મળવો એ તમારી ભૂલ નથી, પણ જો એ જ ગરીબીને તમે કન્ટિન્યુ રાખો, તમારું કોઈ ડેસ્ટિનેશન ક્લિયર ના હોય, જીવનમાં શું કરવું છે એ ક્લિયર ના હોય, તો તમે એ ગરીબ જ મરવાના, અને એ તમારી ભૂલ છે. અબ્દુલ કલામની લાઈફમાંથી 2-3 લાઈન પકડાયેલી. એમને એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે સપના જોવા જરૂરી છે, પરંતુ સપના જોઈને જ તેને હાંસલ નથી કરી શકતા. સૌથી વધારે જરૂર છે કે જીવનમાં સ્વયં માટે કોઈ લક્ષ્ય નક્કી કરો. સપના તો બધા જોતા હોઈશું, સપના જોવામાં પૈસા લાગતા નથી, પણ એ સપનું જોઈને એ સાકાર કરવા માટે આપણી જે તાલાવેલી હોય, કહેતા કે આપણો જે લક્ષ્ય, આપણો જે ગોલ હોય એ આપણે ડિસાઇડ ના કર્યો હોય તો આપણે કેમના લક્ષ્ય સુધી પહોંચવાના. બીજી એમને વાત કરેલી કે પહેલી સફળતા પછી આરામ ન કરવો જોઈએ, કારણ કે જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ ગયા તો બધા એવું જ કહેશે કે પહેલી સફળતા ભાગ્યથી મળી હતી. અમુક લોકોને એવું હોય કે એક સફળતા મળી ગઈ એટલે દે સ્ટોપ, દે નેવર ગ્રો. પણ આજે આપણે એવો લાભ લેવો છે કે આપણે નિરંતર આપણા લાઈફમાં ગ્રો થવું છે. આપણા સ્ટડીમાં હોય, બિઝનેસમાં હોય કે આપણી પર્સનલ લાઈફમાં હોય, નિરંતર આપણે ગ્રો કરવો છે. એટલે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની આપણા પ્રત્યેની કેવી એવી એક ગરજ, એના એક દર્શન થયા કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ આજ્ઞા કરેલી કે સહિષ્ણુ મુક્તો પીએની ધરતી ઉપર પધારે અને ત્યાંના સમાજને એક લાભ આપે. એની ગરજનો વિચાર કરીએ, હજારો માઇલ્સ દૂર એ ભારતની ધરતી ઉપર બેસીને બી આપણા માટે વિચાર કરે છે, આપણા આત્માને જોવે છે. આત્મલક્ષી પુરુષના હરેક લક્ષણ આત્મલક્ષી જ હોય. એનો એક ખરેખર વિચાર કરે. એટલે આપણે વધારે વાત નહીં કરવી, પણ આજે એવા 2 ભક્તોનો લાભ લેવો છે. બંને સહિષ્ણુ ભક્તો છે, ભગવાન માટે પોતાની જિંદગી આપી દીધી છે, ભગવાનમાં ડૂબેલા છે. પહેલાં પૂર્વદર્શીભાઈની વાત કરીએ કે એ બોર્ન ઇન UK અને અહીંયા કેનેડા એમનું બ્રોટઅપ થયેલું. સત્સંગમાં એમનું ફેમિલી વર્ષોથી સ્વામીજીની સેવા સાથે જોડાયેલું, અને અત્યારે એ ખૂબ જ સારી એમની જે ફિલ્ડ છે કે RN, એ પોતે રજિસ્ટર્ડ નર્સ છે અને ખાસા વર્ષોમાં ટોરન્ટો હોસ્પિટલમાં એમનું કામ કર્યું છે, અને અત્યારે રોબોટિક્સ હેલ્થ કેર પ્રોફેશનમાં એમને અત્યારે ડાઈવ કરી છે અને અત્યારે સારું એવું પેકેજથી જોબ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ એમનું લૌકિક તો બરાબર, પણ જે આધ્યાત્મિક જગત કહેવાય એ બી ખૂબ જ અંદર ડૂબેલું છે. બીજી વાત કરીએ તો પૂનમભાઈ બધા જોયા હશે, આપણા મંદિરે ગયા આવીશું ત્યારે દર્શન થયા હશે. હાઇટ બહુ નાની છે. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયા હતા ત્યારે એવું થયેલું કે આ ભગતમાં એટલું કંઈ આપણે સહેજે જજ કરી લેતા હોઈએ, પણ પછી ખબર પડી કે છોટા પેકેટ બડા ધમાકા છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનું ગમતું પાત્ર જોવા જઈએ તો કિશોર અંકલના એ સન કહેવાય, કિશોર કાકા, કે જે કેનેડામાં ફર્સ્ટ ટાઈમ એ સત્સંગની શરૂઆત કરી હતી. તો એ પાયામાં સત્સંગ છે, પાયામાં સ્વામીજી છે, પાયામાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે. તો એમની વાત કરીએ તો પૂનમભાઈ એ કેનેડામાં એ પોતે બિઝનેસ લોયર છે અને ખાસા વર્ષોથી એ આ ફિલ્ડમાં ખૂબ જ એમને સિદ્ધિઓ મળી છે, ખૂબ જ એમને સફળતા હાંસલ થઈ છે. તો વધારે વાત ન કરતા આ બંને મુક્તોનો ખરેખર આપણે આજે લાભ લેવો છે. આપણે કંઈક લઈને જવું છે. આજે સભામાં ઊભા થઈએ ત્યારે સાથે એક વસ્તુ લઈને જવી છે કે જેના ઉપરથી આપણી જે ડેસ્ટિનેશન છે એ પહોંચવા માટે આપણને કંઈક એવું બળ મળે. તો વધારે વાત ન કરતા પૂજ્ય પૂર્વદર્શીભાઈને પ્રાર્થના કરીએ કે પહેલાં એમનો સ્વાધ્યાય લઈને પધારે, કે અમારા જીવનમાં એને રાખીશું તો એ પ્લસ આવશે જ, તો એ કેવી રીતે આવે, તો એના માટે પૂજ્ય પૂર્વદર્શીભાઈ.
મહારાજ જોડે છો સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. જેમ રાજભાઈએ વાત કરી એમ કે ગુરુહરિની આજ્ઞાથી આ વીકેન્ડ અહીંયા આવવાનું થયું છે, પણ અમે તો દિલથી એવું માનીએ છીએ કે અમારા માટે તો એક દર્શન યાત્રા છે. કારણ કે પીઆઈ હેલિફેક્સ બધા જે ભક્તો પધાર્યા છો અહીંયા, બધા પ્રભુ સ્વામીજી છેલ્લા 2 વર્ષથી અહીંયા જે લાભ આપે છે, જે વિચરણ કર્યું, તો ખૂબ એક રાજીપાનું દર્શન થાય એવું આ મંદિર છે. જ્યારે પહેલી વખત પ્રભુ સ્વામીજી પધારવાના હતા ત્યારે ઓટોવા હતા અને રુચિતભાઈના ઘરે થાર હતો સાંજનો. થાર પછી ગુરુહરિ સોફા પર બિરાજમાન હતા અને એક યુવક સાથે કંઈ વાત ચાલતી હશે, એમાં પીઆઈની વાત નીકળી. ગુરુહરિએ તરત આપ સૌને સંભાળીને વાત કરી, 2 વાત કરી કે ત્યાંના યુવકો એટલે બધા સાધુ જેવા, અને એથી વિશેષ વાત કરી કે ત્યાંના યુવકોને જોઈને એવું લાગે કે બધા બ્રહ્મવિદ્યા ભણેલા યુવકો છે. આ મોટા પુરુષના અંતરથી વાક્ય નીકળવું, આજે જે તક એમને આપી છે કે આપ સૌના દર્શન કરવા માટે અહીંયા મોકલ્યા છે, તો આજે સૌ પ્રથમ તો બધાને અંતરના જય સ્વામિનારાયણ. આપણે વિચાર જેટલો કરીએ એટલો ઓછો છે કે આપણે જે અહીંયા બેઠા છીએ, વિચાર કરીએ તો પીઆઈ, મોંગટન કેટલા નાનકડા ટાઉન્સ છે, રિમોટ એરિયાઝ બી કહેવાય કદાચ, કેટલું ડ્રાઈવ કરીને જવું પડે, કેટલું ઓછું પોપ્યુલેશન છે, પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આટલું બધું આપણે ઇન્ડિયામાં છોડીને જે અહીંયા આવીને આપણે જે બધા મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ, જે સ્ટ્રગલ કરીએ છીએ, તો એ ગુરુહરિને બી આપણી બધી કેટલી ચિંતા હશે કે અહીંયા બેઠા બેઠા જ આપણા પાસે અદ્ભુત એક સાનુકૂળતા ગોઠવી આપી કે કોઈ બી રીતે મારો દીકરો અટકાઈ ના જાય, બધી જ રીતનું એને એક પોષણ મળે. લૌકિક પોષણ તો ખરું જ, અલૌકિક બી મળે. તો ટાઈમે ટાઈમે એવા સંતો પણ મોકલે છે. આપણને યાદ હોય તો વિન્ટરમાં બી સુરજ સ્વામીજી અહીંયા આવ્યા હતા, સરસ્વતી સ્વામી આવ્યા હતા. તો એ પુરુષ કેટલું બધું ધ્યાન આપણું રાખે છે. એ એમની કરુણાનો વિચાર કરીએ કે એક પેલું સૂત્ર છે ને, કરુણાનિધિની કરુણામાં નિરંતર સ્નાન કરતા રહેવું છે. આપણા જેટલું બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે, પણ જ્યારે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે એક ખાલી અહીંયા બેસવાથી અથવા પ્રબોધ સ્વામીજીના સંબંધથી આપણને કેટલું બધું એ આપી દે છે વગર અપેક્ષા રાખીને. ખાલી એક સંબંધ એમનો થઈ ગયો, સભામાં આવ્યા, આપણે અહીંયા બેઠા, તો આપણા પરથી કાર કરવા માયાનો હુકમ ઉડી ગયો. આપણે વિચાર કરીએ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી પર પધાર્યા, તો હજુ તો આપણે અહીંયા 21st સેન્ચુરીમાં છીએ, 200-150 વર્ષ પહેલાં મહારાજ પધાર્યા. આ પુરુષો કલ્યાણદાતા પુરુષો છે, એમની દ્રષ્ટિમાં ભેદ્રષ્ટિ ના હોય. જેમ ધરતી છે એ કોઈનું ગુણ દોષ જ્યાં વગર બધાને સ્થાન આપે છે રહેવા માટે, જેમ સૂર્ય છે એ કોક એવું નથી વિચારતું કે આને મારે પ્રકાશ નથી આપતો કારણ કે આ રાક્ષસી છે કે અસુરી છે, બધાને જ એનો પ્રકાશ આપે છે. એમાં આવા પુરુષો જ્યારે ધરતી પર વિચરતા હોય છે, એમના વિશે કોઈ ભેદદ્રષ્ટિ નથી. એમના વિશે એક જ એક ગરજ હોય છે કે મારે સૌને સુખ્યા કરવા છે, કલ્યાણદાતા પુરુષ છે. તો ભગવાન સ્વામિનારાયણના વખતમાં જેમ અત્યારે પ્રભુ સ્વામીજી વિચરણ કરે છે અને સ્વામીજી બી જે વિચરણ કરતા, એવી જ રીતના મહારાજ બી જ્યારે વિચરણ કરતા આખું ત્યારે બધા ભક્તોનો સમાજ લઈને જતા. હવે એ ટાઈમે ગાડી નહોતી, પણ ઘોડાઓ હતા. મહારાજ માણકી પર હોય ને બધી જે કાઠી દરબારો હોય બધા સાથે, એટલે એક ગામથી બીજે ગામ જવાનું હોય તો બધા ઘોડા પર જતા. અને રસ્તે ધૂળ ઉડે એટલે બધા ફેસ પર પેલું હેન્કચીફ બાંધી મૂકે, રૂમાલ જેવું બાંધી મૂકે.
તો એક ટાઈમે મહારાજ વિચરણમાં જતા હશે અને આવી રીતના મહારાજની સાથે બધા ભક્તોનું બી આખું સમાજ હતું, ઘોડા પર બધા જતા હતા. ગામ જતા હતા એ પાદરમાં જસ્ટ એન્ટ્રી લેવાની હતી. એક નાનકડી દીકરી 8-10 વર્ષની ત્યાં બેઠી હશે. તે ટાઈમે તો એવું કંઈ ફાસ્ટ ફૂડ જેવું કંઈ નહોતું નહીં. અત્યારે કંઈ આપણે કેવું કે અત્યારે ગામના પાદરે કદાચ ચિપ્સ જમતા હોય, કુરકુરે જમતા હોય, એવું બધું જમતા હોય. પણ એ ટાઈમ એવું કંઈ નહોતું નહીં, સામાન્ય ફળ હોય, ફ્રૂટ્સ હોય. એટલે એ દીકરી બોર જમતી હતી. તો દૂર એને જોયું કે એક જે આમ ધૂળ ઉડીને આખું એક મોટું કોઈ પાર્ટી આવે છે અથવા ગ્રુપ આવે છે, તો એના હાથમાંથી બોર પડીને એ ગભરાઈ ગઈ. એનું કારણ એ હતું કે એ ટાઈમે જ્યારે ડાકુઓ બી જ્યારે આવી રીતના જતા હોય તો એ લોકો બી ફેસ પર રૂમાલ બાંધીને ઘોડા પર જતા હોય. એટલે એને ડર લાગી ગયો કે આ કોઈ ડાકુઓનું કોઈ ગેંગ આવી રહ્યું છે, તો એ બોર એના હાથમાંથી પડી ગયું. મહારાષ્ટ્ર અંતર્યામી સર્વજ્ઞ પુરુષ પ્રકરણ 10:55 વાત લખી છે. જ્યારે ગોવિંદ સ્વામી બીમાર પડે છે અને એક હરિભગતના ઘરે જ્યારે આરામ કરે છે, ત્યારે હરિભગત કહે છે કે અહીંયા થોડીક વાર રાખો, તમે આરામ કરો. ત્યારે ગોવિંદ સ્વામી કહે છે કે મને તો 10-20 લાખનું કલ્યાણ કરવાનું હોય તો 1 કલાકમાં કરી દઉં, આખી ધરતીનું કલ્યાણ મને સોંપ્યું છે, એટલે આરામ મારાથી પોસાય નહીં. તો મહારાજ બી એવી રીતના વિચરણ કરતાં કરતાં સંબંધવાળાનું તો કલ્યાણ કરે જ, પણ આવી રીતના અજાણ્યામાં બી કોઈ આત્મા આવી જાય, કોઈ જીવ આવી જાય, તો એને બી કેમનું સુખ્ય કરી દઉં, એ જ એમનું એક તાન હોય. તો મહારાજે દૂરથી જોયું કે આ ખબર પડી ગઈ કે આ દીકરીને કંઈ ગભરામણ થઈ ગયું છે, એટલે ઊભા રાખ્યા બધાને. પછી દીકરી પાસે છે કે બેટા શું થયું? એમ કે અમે ભગવાન સ્વામિનારાયણ છે. એટલે નામ સાંભળ્યું હશે એને. તો કે મહારાજ મને એવું લાગ્યું કે બધા ડાકુ લૂંટારા આવે છે, એટલે થોડુંક ગભરામણ થઈ ગઈ. તો કે બેટા તું શું કરે છે અહીંયા? તો કે કંઈ નહીં મહારાજ, બસ ભૂખ લાગી હતી એટલે હું બોર જમતી હતી. ત્યારે મહારાજ એને એ પૂછે છે કે બેટા મને બી બહુ ભૂખ લાગી છે. મોટા પુરુષનું દરેક ક્રિયાનું બી કંઈક કારણ હોય, એ વગર કારણ કંઈક પૂછતા ના હોય. અનંત સુખ આપવાના હેતુથી આપણને કંઈક પૂછતા હોય કે આજ્ઞા કરતા હોય. દીકરીને કહે છે કે મને ભૂખ લાગી છે, તો મને બોર ના આપે? એટલે દીકરી એવું કહે છે મહારાજને કે મહારાજ બોર આપું, પણ મારી પાસે 4 જ બોર બચ્યા છે, પણ તમે માંગો છો તો હું તમને આપી દઉં છું 4 બોર. વિચાર કરી, નાની દીકરી 8-10 વર્ષની ઉંમર, કોઈ સત્સંગ સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ નિષ્ઠા બી નહીં, કંઈ જ નહીં, ખાલી એક ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાણ, અને કીધું કે મને ભૂખ લાગી છે તો 4 બોર આપે છે. ત્યારે મહારાજ એ બોર જમીને એવું કહે છે કે તે જે મને આજે 4 બોર આપ્યા ને, એના પરિણામે હું તને 4 આશીર્વાદ આપું છું. હિન્દુ સંસ્કૃતિના જે બેઝિસ છે 4: ધર્મ, અર્થ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે કે સ્વધર્મ, અર્થ એટલે જે મનોરથો હોય તમારા, કામ અને મોક્ષ. તો જ્યાં આ 4 બોર તે મને આપ્યા ને, તો તારે આ જીવન હવે આ 4 વર્ષની તારે ચિંતા નહીં કરવી પડશે, સર્વાંગી સુખી તું થઈ જશે. આપણે વિચાર કરીએ કે દીકરીને શું લેવા દેવા હતી, આ કેવા પુરુષો છે. સ્વામીજી બી એક વખત હરિધામ જ્યારે જતા હશે અનિર્દેશ તરફ, કદાચ ઘણા હરિધામ જોયું હશે, ત્યારે ઘણા મજૂરો સેવા માટે આવતા હોય, ક્લિનિંગ માટે આવતા હોય બધા. એટલે એમના દીકરાઓ બી ત્યારે કેમ્પસ પર હોય. હવે એ તો એમ જ ખાલી રમતા હોય, અગેન કોઈ કનેક્શન નહીં સ્વામીજી સાથે, સત્સંગ સાથે. પણ સ્વામીજી એક વખત અનિર્દેશ તરફ ચાલતા જતા હતા અને બધા મજૂરના દીકરાઓ બધા ઊભા રહીને દર્શન કરતા હતા. એટલે એમાં સ્વામીજી ઊભા રહીને એક મજૂરના દીકરાને પૂછે છે કે તારું નામ શું? આટલું જ કોન્વર્સેશન સ્વામીજીને દીકરાનું. તો પ્રભુ સ્વામી બધા ઊભા હતા, સંતો ઊભા હતા, બધું આ જોતા હતા, અને એ નામ કહે છે, બસ પછી સ્વામીજી આગળ વધે છે. એટલે પ્રબોધ સ્વામીની બાજુમાં જે એક સંત ઊભા હતા, એ પ્રબોધ સ્વામીને પૂછે છે કે સ્વામીજી આ દીકરાને નામ પૂછ્યું, એનું શું પુણ્ય એને હવે? ત્યારે પ્રબોધ સ્વામી બોલે છે કે સ્વામીજી હવે એને એના જેવો બનાવી દેશે. આપણે વિચાર કરીએ, ખાલી નામ પૂછે છે, કંઈ આજ્ઞા બી નથી, કંઈ સભા બી નથી ભરતા. તો એ દીકરીનો પ્રસંગ લઈએ અને આ એક મજૂરના દીકરાનો પ્રસંગ લઈએ, તો આપણે તો સભા ભરતા દીકરાઓ છે, સેવા કરતા છે, ભજન કરતા હોઈશું, કેટલું બધું આપણે ભેગા મળીને આત્મીયતાથી એક જીવતા હોઈશું. તો જો પરોક્ષના જીવને જો આટલું કલ્યાણ એ કરતા હોય અથવા સુખ આપતા હોય, તો જે પોતાની ગોદમાં બેઠા જે આપણે બધા દીકરાઓ છે, તો આપણને તો એ કેટલું બધું સુખ આપવા માટે બેઠા છે, તૈયાર છે. પણ એ મહિમા અને કરુણાના વિચારમાં રહેવું પડે કે મને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. ભગવાન સ્વામિનારાયણના 4 બિરુદનો વિચાર કરીએ આપણે.
આ લોક અને લોકનું અને આ લોકનું બધું માથે એમને 200 વર્ષ પહેલાં લઈ લીધું. આપણી સાથે શું કનેક્શન એમને થોડું, આપણે તો અત્યારે 21મી સદીમાં અહીંયા બેઠા છીએ, પણ 200 વર્ષ પહેલાં એમને કહી દીધું પહેલું વરદાન કે કદાચ મારા હરિભગતને એક વીછનું દુઃખ આવે ને મારા રૂ માટે કરોડ વીછનું દુઃખ આવે. કોઈ બી મારો હરિભગત હોય તેને ભિક્ષા નહીં માંગવું પડશે, રોટલા બી માથે લીધા કે હું માંગીશ, મારા હરિભગતને નહીં માંગવું પડે. ત્રીજું કે અંતવાસે હું તેડવા આવી જઈશ. અને ચોથું કે આપણે એટલા માટે ભાગ્યશાળી છે કે હું ધરતી પર અખંડિત એવા સંત થકી હું ધરતી પર રહેવાનો છું. એ પ્રગટ પ્રણાલિકામાં બેસવાનું મળ્યું. લોક અને આલોક જે પુરુષ માથે લીધું એ ટાઈમે કેટલી બધી પ્રીતિ આપણી સાથે હશે. એને ના જોયા ગુણ, ના જોયા દોષ, ના જોયા સ્વભાવ, કંઈ જોયું નથી કે આ મને કેટલો કામમાં આવશે, મારી સંસ્થા માટે કેટલું નિમિત્ત થશે, એ જોઈને નથી આપ્યું. જોબમાં તો એ જોઈને બોનસ આપે, પોઝિશન જોઈને બધું કે તું મને કેટલો કામમાં આવે છે, કેટલું તું ઇમ્પેક્ટ કરે છે, એ પ્રમાણે હું તારું પેચેક ને બધું ફારું. પણ આ પુરુષોને આ લોકના પુરુષોમાં બહુ જ આસમાન જમીનનો ફેર છે. આવા પુરુષોમાં એવું કોઈ ભેદદ્રષ્ટિ નથી. આપણે જેમ વાત કરીએ એને તો આપવું જ છે, લેવું કંઈ નથી. કેટલા સાનુકૂળ થયા છે આપણા માટે કે આપણે આજે આ પીઈઆઈની ધરતી પર બેઠા બેઠા જોબ કરતાં કરતાં આપણું રૂટીન જીવતા બી આપણને એ સુખ્યા કરવા માંગે છે કે તમે પીઈઆઈની ધરતી ના છોડો. ઇન્ડિયા આવવાની જરૂર નથી, હિમાલયમાં જવાની જરૂર નથી. હિમાલય હું પીઈઆઈ લાવીશ, શું હું તમારા ચરણ પણ લાવીશ. એમ શરત એક જ છે કે બસ આશરો ધરોડ કરવાનો છે, સભા ભરતા રહેવાનું છે, કાર્યકર્તા મુક્તો સાથે સમાગમ એવો કરવાનો છે, સુરસ્વામી સાથે ખુલ્લેનો સંબંધ દ્રઢ કરવાનો છે. એટલું ખાલી શરત એ મૂકે છે આપણા ચરણોમાં કે તમે રૂટીનમાં આટલું ખાલી કરો તો હું તમને લોકને આલોકથી સુખ્યો કરી દઈશ. એ છે તો એ છે જે થીમ છે તેનું કારણ જ એ છે કે આ પુરુષ અત્યારે જ વિચાર કરીએ ધરતીમાં બધા જ મહેનત કરે છે એક સુખને પામવા માટે, એક હેપીનેસ અચીવ કરવા માટે. હેપીનેસ અચીવ કરવું ઇટ્સ વન થિંગ, બટ એક દુનિયા માટે તો એક લિમિટેશન છે. કારણ કે તમે કદાચ પ્લાનિંગ કરીને તન અને ધનથી તમે સુખ્યા થઈ શકો. સારામાં સારું કરિયરનું તમે પ્લાનિંગ કરો, એજ્યુકેશન કરો કે બિઝનેસ ખોલો તો ધનથી બી તમે સુખ્યા થઈ શકો. અને તમે કદાચ જિમમાં જતા હો અથવા દવાઓ લેતા હો, વાઇટામિન્સ લેતા હો તો તનથી સુખ્યા થઈ શકો. પણ આપણે જ એટલા માટે ભાગ્યશાળી છીએ કે બીજા જે 2 કેટેગરીઝ છે, મનના દુઃખ ઝાઝા છે, સ્વામીની વાતમાં લખ્યા છે. મનથી આજે વિચાર કરો તો કેટલા બધાને ડિપ્રેશનના થોટ્સ આવતા હશે. કોઈ પૈસામાં સુખ છે એવું નથી, પણ મન જે છે એ જે વિચારો જે છે એ તમને પાછા પાડી દે. એ સુખનો અનુભૂતિ તમને અંતરમાં ના આવવા દે. આજે સવારે જ જેમ વાત કરતા એમ કે કેટલા બધા આપણે જો હિસ્ટ્રી આમ આપણે જોઈએ કે કેટલા બધા સેલિબ્રિટીઝ છે, કેટલા બધા પૈસાવાળા છે, પણ કેટલા બધા સુસાઇડ બી કમિટ કરે છે. ભાઈ તો બધું સુખ નહોતું એ લોકો પાસે, બંગલા નહોતા, પૈસા નહોતા, ફેમ નહોતું, તો શા માટે એ લોકો જીવનનું અંત કરવું પડે છે? માઇકલ જેક્સન જ્યારે ધામમાં ગયો અથવા મરી ગયો ત્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું તો એ 10 સ્લીપિંગ પિલ્સ લેતો હતો. બધું જ એની પાસે હતું, રાઈટ? તો શું નહોતું? પછી એ અંતરનું જે સુખ છે, મનથી જે પર કરવાનું જે એક પ્રોસેસ છે, એથી વિશે જ આત્માનો તો કોઈને વિચાર નથી આવતો, મને બી નથી આવતો. બધું જ્યારે જીવનકાળ પૂરું થઈ જાય, રિટાયર થાય પછી વિચાર આવે કે હવે હું મારા લેવો, એમ કે હવે થોડું ઘણું હું ભગવાનમાં ડૂબું. આ પુરુષ જ એવા છે કે તમે તમારું રૂટીનમાં બી હું તમને આત્માનું બી કરી જઈશ. 4 કેટેગરીમાં સર્વાંગી સુખી હું કરીશ. અને એવા ઘણા પ્રસંગો, ઘણા દીકરાને એવા અનુભવ બી કરાયા છે કે હું દરેક સ્ટેપે તમારી સાથે છું, તમારી રક્ષામાં છું, તમારું હિત જ કરીશ. આપણે જેમ વાત કરીને કે મોટા પુરુષ કંઈ અહિત નથી કરતા, તો હરિપ્રસાદ સ્વામીજી વર્ષો પહેલાં લંડનની ધરતી પર જ્યારે વિચરણ કરવા જાય છે ત્યારે ત્યાંના મુખ્ય એક અમરીશ ભગત એટલે સુદાન અંકલ, મેઇન પ્રેસિડેન્ટ તરીકે કહો કે લીડર તરીકે કહો, તો એમના ઘરે ઉતારો સ્વામીજી રાખતા. અને સ્વામીજી એ રૂટીન પ્રમાણે વોકિંગ કરે નેબરહુડમાં, તો એ નેબરહુડમાં ઘણા બધા ઇન્ડિયન ફેમિલીઝ રહેતા, પણ ઘણા વર્ષોથી એ લોકો ઇન્ડિયા ગયા ના હોય એટલે કોઈ સંત આવે એટલે નવું લાગે, એ લોકોને ઇન્ડિયાની યાદ બી આવી જાય. એટલે એ નેબરહુડમાં એક ઘરે એક ભાઈ આ જોતા હતા કે કોઈ સંત વોકિંગ કરે છે, અને સ્વામીજી સાથે કોઈ લગાવ નહીં, કોઈ સભા એવું કંઈ ખ્યાલ નહીં, પણ એક સંત છે એ વિચારથી કે સંતના દર્શન કરી લે કે કોણ છે હું પૂછી લઉં એમ. તો એ બહાર જઈને સુદાન અંકલને પૂછવા જાય છે કે આ કોણ છે એમ. તો કીધું કે અમારા YDS છે સંસ્થા છે, એના અમારા ગુરુ છે હરિપ્રસાદ સ્વામીજી ઓળખાણ આપે છે. એટલે સ્વામીજી વોકિંગ કરીને એની પાસે આવે છે, પૂછે તારું નામ શું, બધું શું પૂછે, જાણવાનું પૂછે છે. પછી કે તારા ઘરે થાર કરવા આવું છે એમ. સામેથી સ્વામીજી એવું કહે છે.
તો એ ભગતને તો આ ઉમંગ થઈ ગયો કે હું વર્ષોથી ઇન્ડિયા નથી ગયો અને આવા સંત જ્યારે આવ્યા હોય ને દિવ્ય પુરુષ છે ને દિવ્યતાનો અનુભવ થઈ તમને થાય જ, તમને સુખનો અનુભવ થાય. એટલે એને બી થયું કે આ સંત કોઈક જુદા છે, તો ઘરે આવે છે, બોલાવે છે તો જમાડવા છે. એટલે પછી કે રાતના તારા ઘરે હું જમવા આવું. એટલે રાતના પછી સ્વામીજી સ્ટાફ બધા જમવા જાય છે. ઘરમાં ઉપરમાં રૂમમાં સેટિંગ કર્યું હોય છે, સ્વામીજી થાળ લેતા હોય છે. તો થાળ લેતા લેતા નીચે કિચનમાં ફાયર એલાર્મ એમનું વાગે છે. કિચનમાં ફાયર થઈ જાય છે, કારણ કે કોઈ કિચનમાં કોઈ હોતું નહીં, અને કુકર ને બધું જે હોય કદાચ ઓવરફ્લો થઈને એનું ફાયર થાય છે. એટલે પછી ધમાલ થઈ થોડીક. એટલે સ્વામીજી જમતા હતા, પછી સ્વામીજીએ કોઈ સ્વામીજીને કીધું, સ્વામીજી નીચે કિચનમાં આવીને ફાયર થઈ ગયું છે. એટલે પછી સ્વામીજી બોલ્યા કે આજે આ ભગતના પ્રારબ્ધમાં મોત લખ્યું હતું. એમ કે આપણે જો એના ઘરે થાર લેવા નહીં આવત ને તો અત્યારે આખું પરિવાર અત્યારે સૂતું હોત ને ઘરમાં અગ્નિના લઈને એ લોકો બધા મોતને પામવાના હતા. આજે આપણે એનું પ્રારબ્ધ માટે લીધું છે. કેટલા કલ્યાણદાતા પુરુષની ગોદમાં આપણે બેઠા છે. સ્વામીજી વર્ષો પહેલાં જ્યારે વિચનમાં ટ્રેનમાં બોમ્બે આવતા, તો બોમ્બે એક્સપ્રેસમાં સ્વામીજી સવારે 4-5 વાગે બોમ્બેના રેલવે સ્ટેશન પર પધાર્યા. અને ભક્તિ સ્વામી પહોંચી ગયેલા, બધા ભક્તો પહોંચી ગયા. સ્વામીજીને નીચે ઉતરતા થોડીક વાર લાગી અને સપોર્ટ લઈને નીચે આવતા હતા. એટલે જોયું તો પગ પર વેટ સ્વામીજી નહોતા મૂકી શકતા, થોડુંક મુચકાઈ ગયો હોય પગ એવું લાગ્યું. અને પછી સ્વામીજીને વ્હીલચેર પર મૂકીને લોકો લઈ ગયા. ભક્તિ સ્વામી આ બધું જોઈ. ભક્તિ સ્વામી બહુ ઓબ્ઝર્વન્ટ, અને એમને ખૂબ મહિમા કે આ તો દિવ્ય પુરુષ છે, આવું ગ્રહણ કર્યું છે એનું કોઈ કારણ હોય. એટલે એમને પછી ઉતારે જઈને 4-5 વાગ્યા છે સવારે, બધા સ્ટાફને પૂછ્યું કે શું થયું એમ. એટલે સ્વામી પછી સ્ટાફે કીધું કે વડોદરા સ્ટેશન જ્યારે સ્વામીજી દાદરા ચડતા હતા ત્યારે સ્વામીજીની જે પહેલાં રીતિનીતિ હતી કે બહુ ફાસ્ટ સ્વામી ચાલે, તો કે 1-2 સ્ટેપ લેવામાં સ્વામીજીનો નર્સ છે એ ફાટી ગઈ પગમાં. એટલે અંદર બ્લીડિંગ થાય, એના લઈને સ્વામીજી પગ પર વેટ નથી મૂકી શકતા. પણ અમને ખબર ક્યારે પડી, સ્વામીજી કીધું નહીં, પણ જ્યારે ટ્રેનમાં બાથરૂમમાં જવા માટે સ્વામીને ઊભા કરે ત્યારે જ ખબર પડી કે સ્વામી પગ પર વજન નથી મૂકી શકતા. એટલે ભક્તિ સ્વામી ભાઈ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ તમે કોનું પ્રારબ્ધ ગ્રહણ કર્યું? એમ ડાયરેક્ટ પૂછ્યું. તો સ્વામીજી કે એ વાત રહેવા દે, એમ કે આ તો હું ઉતાવળ્યો ને મારો સ્વભાવ થોડોક ચાલવામાં પગ એ થઈ ગયો મારે. તો ભક્તિ સ્વામી કે ના સ્વામી, આપનું કોઈ બી એક્શન કે ક્રિયા કોઈ કારણ વગર ના હોય. એમ બોલો આપે આ પગનું જે ગ્રહણ કર્યું એ કયા કારણે ગ્રહણ કર્યું? એમ ત્યારે સ્વામીજી બોલ્યા કે વાસનામાં 4 દીકરાઓના પ્રારબ્ધ આજે માથે મોત લખ્યું હતું, તો એ પ્રારબ્ધ મેં મારા પગ પર લઈ લીધું. જે બિરુદ છે ને કે 1 કરોડનું વિછીનું દુઃખ મારા હરિભગતને આવવાનું હોય, અનંત વિછીનું દુઃખ મને આવો. પણ આ પુરુષોને આપણા માટે એ અનંત કરોડનું વિછીનું દુઃખ લેવું ગમે છે. એ તો સામેથી કહે છે કે હું મારા ભક્તો સુખ્યા રહી, બધું મને આવવા દો. આવા પુરુષ ક્યાંથી મળે? પ્રભુ સ્વામીજી આજે આપણી વચ્ચે છે, તો જેમ વાત કરીએ એમ કે તન મન ધન આત્માએ કહીને રક્ષા કરે એવા પુરુષ આપણી સાથે જ છે. કેટલા લાઈફ પુરુષ છે. તો મિલ્ટન જે ઓન્ટારિયોમાં એક ટાઉન છે મિલ્ટન કરીને, મિનેશભાઈ કરીને એક અમરીશ ભગત છે. એમનો દીકરો નિર્માણ અત્યારે યુનિવર્સિટીમાં સારું એવું મકમેસ્ટરમાં ભણે છે, 4થા વર્ષનું એન્જિનિયરિંગમાં ભણે છે, MBA કરવાનો છે અત્યારે. એ રોજ પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરે ભણતા પહેલાં, અથવા રોજ એ ઉઠીને પ્રાર્થના કરે કે પ્રભુ સ્વામી મારી સાથે રહેજો, એમ મારી સાથે રહેજો, એવરી ડે વિધાઉટ ફેલ. આપણે જ્યારે પ્રાર્થના કરતા હોય ને ત્યારે જવાબ નહીં આવે, એટલે આપણને એવું લાગે કે પ્રાર્થના પહોંચતી હશે નહીં પહોંચતી હશે, એ શંકા થાય આપણને કે રિસ્પોન્સ નહીં આવે. તો નિર્માણભાઈ એક રૂટીનમાં આવી પ્રાર્થના કરતા હતા. તો એક દિવસ એમને એવું કીધું કે પ્રાર્થના કરવાનું હું ભૂલી ગયો. તો ભૂલી ગયો ને તો એ જ દિવસે પ્રભુ સ્વામી પછી મને દર્શન આપીને એવું કીધું આજે કેમ તું મને ભૂલી ગયો, રોજ તો તું પ્રાર્થના કરતો હતો કે મારી સાથે રહેજો. એમ કેટલા લાઈફ પુરુષ છે કે આપણી પ્રાર્થના આપણું ભજન એની પાસે પહોંચે છે. આ તો એક પ્રસંગ કે નિરંતરે આપણી રક્ષામાં બી બેઠા છે. જેમ વાત કરી ને કે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન, અત્યારે આપણે જે માયાનગરી જે કહે છે એ દુનિયા માટે માયાનગરી છે, પણ આપણે આ પુરુષના આશ્રમમાં બેઠા છે, એટલે આપણે તો એક દિવ્ય નગરીમાં બેઠા છીએ. એ દિવ્ય નગરીમાં રહેવું બહુ અનિવાર્ય વસ્તુ છે. નહીં તો પછી આ માયાનગરી એવી છે કે આપણને ડિસ્ટ્રેક્ટને ડાયવર્ટ કરી જ દે, ને કરે જ છે. બધા કેટલા બધા યુવકો કે બધા બહારના લોકોને કરે જ છે. એ કોઈ નવી વસ્તુ નથી. આ પુરુષ છે કે આપણને એક નવી દ્રષ્ટિ આપે છે, એક નવું જીવન આપે છે, એક ડેસ્ટિનેશન ફિક્સ કરી આપે છે કે તું ભૂલતો નહીં કે તું શા માટે અહીંયા આવ્યો છે. પ્રભુ સ્વામી લાસ્ટ યર જ્યારે વિચનમાં આવ્યા હતા, કૃષ્ણની ધરતી પર ગોષ્ઠી કરી હતી કે ઇન્ડિયામાં આપણે મમ્મી પપ્પાએ આપણા માટે કેટલી બધી મહેનત કરી છે, લોન્સ લીધા છે, તો એ બધું અહીંયા કરીને તમને અહીંયા મોકલા છે, એ ખોવાઈ નથી જવું, બહુ ધ્યાન રાખજો. એમ જે કરવાનું છે એ કરવાનું છે, અને સિન્સિયર થઈને કરવાનું છે. પછી ખોવાઈ જવાય, જે ખોવાવું ના હોય તો પછી આ સભા જોઈએ, ખોવાવું ના હોય તો એવો સમાગમ જોઈએ, ખોવાવું ના હોય તો એવો ભગવતીનો ગોત જોઈએ, કથા વાર્તા જોઈએ, તો ના ખોવાય.
પણ એ પુરુષ નિરંતર આપણી રક્ષામાં બેઠા છે. તો સ્વધર્મની જ્યારે વાત આવે ત્યારે બહુ અઘરું લાગે, હિમાલય જેવું લાગે. પણ હિમાલય જેવું એટલા માટે લાગે કે પુરુષનો મહિમા ખ્યાલ નથી. એટલા માટે પુરુષનો મહિમા ખ્યાલ હોય તો હિમાલય જેવું નથી. તો નોર્થ યોર્કના એક અમરીશ ભગત છે, યુવક છે, વિનયભાઈ કરીને નામ છે એમનું. જાગૃત આપણે ડેલી રૂટીનમાં તો પ્રભુ સ્વામી આપણી સાથે છે જ, પર સ્વપ્નમાં બી કયું સપનું આપણને આવે છે ને ત્યાં બી આપણી રક્ષા કરવા પ્રભુ સ્વામી બેઠા છે, તૈયાર છે. તો વિનયભાઈ મને એમનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે એક વખત રાતના એ સૂતા હશે અને એમને એવું સપનું આવ્યું કે એક દીકરી સાથે વાત કરે છે. દીકરી સાથે વાત કરતાં કરતાં બીજું કંઈ નહીં, ખાલી એમનો હાથ મળવાનો હતો, હેન્ડશેક કરવા જવાનો હતો, ત્યાં પ્રબોધ સ્વામી પ્રગટ થઈ ગયા અને કીધું, વિનય, આપણે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે એ ભૂલતો નહીં એમ કે બેટા. તે તરત પછી કે હું ઉઠીને મેં ભજન કર્યું કે કેટલા કરુણાનિધિ પુરુષ છે. હું તો સપનામાં હું તો કેવું સપનું જોતો હતો એ બી એને ખ્યાલ છે, તરત આવીને મને જાગૃત કરી દીધા પ્રોએક્ટિવલી. એ કેવા પુરુષ છે કે દિવસ રાત આપણી ચિંતામાં રહે છે. ઘણા બધા જ્યારે વાત કરીએ, પીઆઈ એકલું નહીં, ઓન્ટેરિયોમાં બી ઘણા બધા સેન્ટર્સ અત્યારે PR જોબ બધાને ઘણી બધી ચિંતાઓ છે. એ તો એક એસ્પેક્ટ છે. ચિંતાઓનું તો કેવું કે ચિંતા પતવાની જ નથી. લાઈફ ઇઝ અ પ્રોસેસ. લાઈફમાં ચિંતા તો એક ખાલી એના પ્રકાર ચેન્જ થાય, ચિંતાના પ્રકાર ચેન્જ થાય. અત્યારે પીઆરના ચિંતા હોય, પછી જોબના હોય, જોબ પછી સિટીઝનશીપ થતો એના બી બીજા પ્રોબ્લેમ્સ આવશે, હાઉસ, પછી ઘણું બધું હોય. એ તો લાઈફ ઇઝ લાઈફ કેવું છે કે ઇટ કીપ્સ ઓન થ્રોઈંગ ચેલેન્જીસ એટ યુ. અને ધ રીઝન ઇઝ કે આપણે કંટ્રોલમાં રહેવું છે અને એક્સટર્નલ ફેક્ટર્સ આર બિયોન્ડ અર કંટ્રોલ. અને એનું જે ટગ ઓફ વોર છે દેટ ક્રિએટ્સ ચિંતા, એન્ઝાયટી, વરીનેસ કે ભાઈ મારા પ્લાનિંગ પ્રમાણે નથી થતું. પણ એવું જરૂરી થયું છે કે મારું પ્લાનિંગ પ્રમાણે થવું જોઈએ. રાઈટ. તો પીઆરની જે વાત આવે કે ઘણી વખત ઘણાને એવો પ્રશ્ન હોય કે કેમ મારું કામ થતું નથી. ઘણી વખત એન્ડ મોમેન્ટ સુધી મહારાજ લઈ જાય. આજે પૂનમભાઈ મોંગટામાં બહુ અદ્ભુત વાત કરી કે એન્ડ મોમેન્ટ સુધી લઈ જાય છે પણ હિત નથી કરતા. એ એન્ડ મોમેન્ટ સુધી આપણને તૈયાર કરતા હોય છે પણ એન્ડ મોમેન્ટે ઊભા રહે છે એ ચોક્કસ વાત છે, ગેરંટી છે. તો કિચનરના એક યુવકનો પ્રસંગ છે. એમનું નામ છે, એ નામ મેં લખેલું છે, હા, એક મિનિટ, નામ સોરી પ્રસંગ નથી લખ્યો પણ નામ એમનું પી પૈસા છે, નામ ભૂલી ગયો છું. પણ એમનું PR જે વર્ક પરમિટ હતું ફેબ્રુઆરી 18, 2024 એક્સપાયર થવાનું હતું. એટલે 2 મહિના બાકી હતા, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 18 એમનું એક્સપાયર થાય છે. PRનું કોઈ હોપ નથી. તે ટાઈમે એમના એક્સપ્રેસ એન્ટ્રીનો રિક્વાયરમેન્ટ્સ હતા 578, એમના પોઈન્ટ્સ હતા કંઈ 470. એટલે લાસ્ટ યરનો પ્રસંગ છે. એટલે હવે મહિનામાં એટલા પોઈન્ટ્સ કરવા, કદાચ તમે ચાલો ફ્રેન્ચ બી લેવો કે એક્ઝામ આપો તો 50 પોઈન્ટ મળે, પણ 578 તો ના જ થાય. એટલે વર્ક પરમિટ પતવાની કેટલું એન્ડ મોમેન્ટ સુધી, અને તો ચિંતા થાય જ તમને કે હવે મારે ઇન્ડિયા જવું પડશે કે આ જે કંઈ બીજું બધું કરવું પડશે, PR નહીં થશે અથવા એમાં એન્ટ્રી નહીં મળે મને. તો એ ટાઈમે છે ને સરવણમનભાઈ ઇન્ડિયા હતા. એટલે એમને સરવણમનભાઈ સાથે કોન્ટેક્ટ કે આવું છે તો શું કરીએ, તો એને ગુરુ હરિને પ્રાર્થના કરીએ. હવે આ એક વસ્તુ એમને સરવણમનભાઈ નહોતી કીધી. સ્વામીજી જ્યારે હરિપ્રસાદ સ્વામી જ્યારે ધરતી પર હતા ને ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એક વાક્ય બહુ કોમન કહેતા, થઈ જશે, ચિંતા નહીં કરતો, આપણને દેશમાંથી કરવાનું કોઈ નથી. આમ સ્વામીજી એવું બહુ કહેતા યુવકોને. પ્રબોધ સ્વામી આખી રીતનીતિ જુદી અપનાવી છે કે પ્રાર્થના કરીશું, ભજન કરજે. એમ પણ એ દીકરાને એવી અપેક્ષા અથવા સંકલ્પ કે મારે સ્વામીજી જેવું પ્રબોધ સ્વામીના વાણીમાંથી સાંભળવું છે કે તને દેશમાંથી કરવાનું કોઈ જન્મ્યું નથી. આ વાત એને કોઈને કીધું નહીં, શરણભાઈને ખ્યાલ નહીં, ખાલી વાત કરી કે આવો પ્રોબ્લેમ છે મને, મહિનામાં જો હું મારું ના થાય તો વર્ક પરમિટ એક્સપાયર થાય છે મારું. એટલે AVDના દેહરીએ આરતી પછી બેઠા હશે અને પ્રભો સ્વામીજીને પછી દર્શન કર્યા, આખું હિસ્ટ્રી આપ્યું, કોન્ટેક્સ, પછી કોલ પર દર્શન આપ્યા. એટલે પછી એ દીકરો રડી પડ્યો. ઇટ મેક સેન્સ કે એટલું બધું ચિંતા લોડ હોય તો એ રડી પડ્યો પ્રભુ આગળ, બહુ પ્રાર્થના કરી. એટલે પ્રભુ પહેલાં કીધું રડિયા નહીં કરે એમ, રાઈટ, બધું તને કંઈ નહીં થવાનું, ચિંતા નહીં કરતો. પછી બોલ્યા કે તને દેશમાંથી કરવાનું કોઈ જન્મ્યું નથી, ચિંતા નહીં કરતો એમ, રાઈટ. એટલે એ દીકરાને હાશ થઈ ગઈ કે સ્વામી એ તો બરાબર, પણ હવે મારું ફેબ્રુઆરી 18 મારું વર્ક પરમિટ એક્સપાયર થાય છે, શું કરું સ્વામી? તો સ્વામી કીધું ચિંતા નહીં કર, રડવાનું બંધ કર, ભજન કર, મસ્તી મારે, કેફ મારે, તારી મસ્તી ના જવી જોઈએ, બસ તું સૂઈ જા. તો આટલું કહીને પછી કોલ બંધ છે. આપણને છે કે આમાં શું સોલ્યુશન મળ્યું એને? પણ મોટા પુરુષના વાક્યમાં ઓલરેડી એ વાક્યથી બ્રહ્માંડમાં એ સંકલ્પ વ્યાપક થાય છે ને બિહાઇન્ડ ધ સીન શું થાય છે આપણને નથી ખબર. એ મહારાજ એ સ્વામીજીને પ્રબોધ સ્વામીને ખબર છે. તો થયું શું, આ વાક્ય બોલ્યા, કોલ પૂરો થયો,
તો જાન્યુઆરી 18th એના ઈમેલમાં સામેથી એક ઈમેલ આવે છે, OINPનો કંઈ પ્રોગ્રામનું એક ઈમેલ આવે છે કે યુ ડોન્ટ મીટ ધ મીડિયમ વેજ ક્રાઇટેરિયા, પણ તારા જોબવાળા જો 25% સેલરી તને ઇન્ક્રીઝ કરી આપે ને તો તને OINPમાં એન્ટ્રી મળી જાય. સામેથી ઈમેલ આવે છે આફ્ટર પ્રબોધ સ્વામી સર કે તું ચિંતા નહીં કર, સુઈ જા, તને દેશમાંથી કરોડો કોઈ જન્મ્યું નથી. એટલે તે ટાઈમે એવું કહેતા હતા દીકરા કે જો એમના કંપનીમાં લે ઓફ્સ બી બહુ આપતા હતા. એટલે દેર ઇઝ નો સ્કોપ કે હું સામેથી માંગું, જ્યારે 10 જણે લે ઓફ કરતા ને હું એકલો માંગું કે 25% તું મને આપતો કે મારો બી લે ઓફમાં નંબર લાગી જાય, રાઈટ? હિંમત જ ના થાય તમને. પણ હવે ઈમેલ આવ્યો, વાત કરી એમને કાર્યકર્તા સાથે, તેમ કે પૂછતો ખરો કે ભજન કરીને જો પ્રભુ સ્વામી બોલ્યા છે કે તું મસ્તીથી જા, તું ચિંતા નહીં કરતો, લેટ્સ સી વોટ હેપન્સ. એટલે વિશ્વાસ મૂક્યો એને પ્રબોધ સ્વામીના વચનમાં. કાર્યકર્તા સાથે વાત કરી, એ ગયા પછી એમના મેનેજરને વાત કરવા માટે કે મારું પરફોર્મન્સ આટલું બધું સારું છે તો મારે આ બધું અત્યારે વર્ક પરમિટ એક્સપાયર થાય છે તો મને 25% તો સેલરી ઇન્ક્રીઝ કરી આપ. તો એક બાજુ લે ઓફ છે, જોબ સિક્યુરિટી નથી, છતાં બી એને 25% ઇન્ક્રીઝ કરી આપે છે, એના લઈને OINPમાં એને એન્ટ્રી મળી જાય છે. તો વિચાર કરે એન્ડ મોમેન્ટ સુધી ભગવાન લઈ ગયા, પણ એન્ડ મોમેન્ટ એને હાથ છોડ્યો નથી. આપણા હાથ અને દુનિયામાં આપણો હાથ પકડે પણ આનો હાથ બહુ જુદો છે. સ્વામીજી એક વખત છે ને, હરિપ્રસાદ સ્વામીજી ઇન્ડિયામાં ગામડામાં વિચરણ કરતા હોય છે અને ઘણાએ જુનાગઢ જોયા હોય છે ગામડામાં, તો દાદરા બહુ સ્ટીપ હોય, પેલું દોરી લઈને ઉપર ચડવું પડે કે નીચે ઉતરવું પડે. તો સ્વામીજી એક વખત એ લેડર નીચે ચડતા હતા, એટલે એક યુવક હશે એને જોયું કે આ બહુ લેડર સ્ટીપ છે તો હું મારો હાથ સ્વામીજીને આપું. તો એને હાથ સ્વામીજીને આપ્યો કે સ્વામી મારો હાથ તમે લઈ લો એમ. તો સ્વામીજી કે હું તારો હાથ લઈ લઉં. એટલે આ દીકરો બહુ જાગ્રત, તો એને એવો વિચાર આવ્યો કે મેં મારો હાથ સ્વામીજીને આપ્યો, એના બદલે સ્વામીજી કેમ મેં એવું કીધું કે હું તારો હાથ પકડી લઉં. નીચે ઉતરીને એને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી સેવકે હાથ આપ્યો તો તમે મારો હાથ કેમ ના લીધો, એવું કેમ કીધું હું તારો હાથ પકડી લઉં. ત્યારે સ્વામીજી બોલ્યા હાથમાં જ કે આપણે ખાલી આ વિચાર કરીએ આ મહિમાનો કે કરુણાનો, એમાં જ આપણને બળ મળશે. તો સ્વામીજી એવું કીધું કે દીકરા તું જો મારો હાથ પકડત ને તો આ જીવનમાં ઘણા બધા પ્રસંગો તારા જીવનમાં આવશે, દેશકારો આવશે, મૂંઝવણો આવશે, તો તું મારો હાથ છોડી દે કોઈ ગેરંટી નહીં, પણ મેં તારો હાથ પકડ્યો છે ને આ ધરતીથી અક્ષરધામ સુધી હું તારો હાથ નહીં છોડું એમ કે એ મારી ગેરંટી છે. એ પુરુષનો હાથ આપણને મળ્યો છે, એના જ પુરુષ. જ્યારે સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારે બોમ્બેનું એક પરિવાર, રાજવાડી પરિવાર, જે ખૂબ નિમિત્ત થયું છે બોમ્બેમાં ભક્તિ સ્વામીની અંદર, એ પરિવારને સ્વામીજીએ મોટા કર્યા. દરેક દીકરાનું નામ બી સ્વામીજીએ આપ્યું, ભણતર ક્યાં કરવાનું, લગ્ન ક્યાં કરવાનું, બધું સ્વામીજીએ ટેક કેર કર્યું. એટલે અચાનક સ્વામીજી આ દેહ સંકેલી દીધી, એટલે શોક થયું સિસ્ટમમાં. ઘણા બધા હરિધામ આવ્યા તે ટાઈમે, એ લોકો બી આવ્યા. ભક્તિ સ્વામીને ગોષ્ઠીમાં સાંભળ્યું હતું કે આ પ્રબોધ સ્વામી બી સંત એના જ સંત છે, પણ એ સ્વામીજીનો શોખ એટલો બધો ને કે અત્યાર સુધી અમારો હાથ સ્વામીજીએ પકડ્યો હતો. તો એ તરત આવીને પ્રબોધ સ્વામી રૂમમાં બધા રડતા હતા. પ્રબોધ સ્વામી બી એ લોકોને રડવા દીધા, થોડીક પાણી આપ્યું બધાને. એ પરિવારનો મોટો દીકરો એ બી બાજુમાં ઊભા હતા. એટલે પછી પ્રભુ સ્વામી સામેથી કીધું કે તારે કંઈ પ્રાર્થના કરવી છે. તો એ દીકરાએ પછી રડતા પ્રાર્થના કરી કે સ્વામીજી અત્યાર સુધી સ્વામીજીએ અમારે પરિવારનો હાથ પકડ્યો છે, બધું જ સ્વામીજીને અમે પૂછીને કરતા, નામ બી અમારું સ્વામીજી આપ્યું છે, ક્યાં ભણવાનું, ક્યાં લગ્ન કરવાના, એક વસ્તુ અમે સ્વામીજીને પૂછીને કર્યું છે, હવે અમારો હાથ કોણ પકડશે. પ્રબોધ સ્વામી વિધિન ફ્રેક્શન ઓફ એ સેકન્ડ એવું બોલે છે કે હાથ છોડ્યો છે કોને, હાથ છોડ્યો જ છે કોને. ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ, કારણ કે એ જ પુરુષ એમનામાં છે. એ હાથ એ જે પુરુષે હાથ પકડ્યો તો એ હાથ પ્રબોધ સ્વામીએ કન્ટિન્યુ રાખ્યો છે, અને આપણો બધાનો હાથ એ પુરુષે પકડ્યો છે. આપણો હાથ છે ને એક જ જણનો હાથ પકડી શકે. આ મોટા પુરુષનો હાથ છે, લાખોનો હાથ એ પકડી શકે એવો આ સમર્થ હાથ છે, એને કોઈને વહિત ના થવા દે. એટલે વધારે વાત નથી કરવી, પૂર્ણમભાઈ આપણી વચ્ચે છે, એમનો બી લાભ લેવો છે, પણ વિશેષ તો એ જ કે આ પુરુષ આપણું હિત નહીં કરે, સર્વાંગી સુખી કરવા છે એ સંકલ્પથી એ દિવસ રાત વિચરણ કરે છે. પણ એ દિવસે આ સભાના સથવારે કાર્યકર્તાઓ છે, એવા મિત્રો છે, ભગવતી છે, સુરસ્વામી જેવા સંત છે, એમના થકી દિવસે આ પુરુષનો મહિમા, એમની કરુણા ધીમે ધીમે વધારે હું સમજી શકું, એના માટે હે ગુરુહરિ આપ બુદ્ધિયોગ અમને આપજો. સજ્જન સ્વામી મહારાજની જય. પ્રભુદેવસિંહભાઈએ ખરેખર સરસ મજાના પ્રસંગોથી આપણને વાત કરી કે આપણે
વરિયર નહીં પણ વોરિયર થવું છે. તો હવે આપણે પૂનમભાઈનો લાભ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક જરી મૂંઝવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. એક દીકરો હતો. પછી એ દીકરાને મોટા થઈને એક પર્ટિક્યુલર ફિલ્ડમાં સાયન્ટિસ્ટ થવું હતું. ખૂબ મહેનત કરી, બહુ બધા સેક્રિફાઈસીસ કર્યા, પણ એડમિશન ન મળ્યું. એટલે એને જઈને નક્કી કર્યું ગંગાના કિનારા પર સુસાઇડ કરી નાખવું છે. એટલે દૂર છોકરો મુસ્લિમ હતો, પણ દૂર એક આશ્રમ જોયો. ગંગાના કિનારે બધા આશ્રમ હોય ને, હરિદ્વાર, ઋષિકેશ. તો એ આશ્રમમાં જાય છે, દાદરા ચડે છે, તો એક સંત આંખ બંધ કરીને બેઠા હોય છે. એટલે જેવો પહોંચે છે નજીક, એટલે સાધુ આંખ ખોલે અને પછી કહે છે કે બેટા, પેલો છોકરો કાંઈ બોલે એ પહેલાં સામેથી એ સંત કહે છે કે બેટા, માનવ જીવન ખૂબ અમૂલ્ય છે અને તું આવી રીતે વેડફી ના નાખીશ. પછી બીજી વાત કરે કે પોતા પર અને ભગવાન પર વિશ્વાસ રાખ. પછી ત્રીજી વાત કરે છે કે તને જે જગ્યાએ એડમિશન જોઈતું હતું ત્યાં મળ્યું નથી, પણ બીજી જગ્યાએ જે બીજા પ્રોગ્રામમાં મળ્યું છે એમાં તું લઈ લે. આગળ જતા ભગવાન બધું સરસ ગોઠવશે. એટલે છોકરાને બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કે આ સાધુને મેં કોઈ વાત કરી નથી, એમને કઈ રીતે ખબર. પણ એક મોટિવેશન મળ્યું, વાત મનમાં બેઠી, એક્સેપ્ટ કરી લીધું. અને એવું કીધું પેલા સંતે કે તું ફરી ટ્રાય ચાલુ રાખ, મહેનત ચાલુ રાખ. એટલે એને નક્કી કર્યું કે સુસાઇડ નથી કરવું, આપણે જે બીજા પ્રોગ્રામમાં મળ્યું છે એમાં એડમિશન લઈ લઈએ. આગળ જતાં ખૂબ સક્સેસફુલ થયા. અને રાજભાઈ વાત કરતા ત્યારે આ યાદ આવ્યું કે એ દીકરાને આજે આપણે સૌ એપીજે અબ્દુલ કલામ તરીકે ઓળખીએ છીએ. તો અબ્દુલ કલામે વાત કરી કે એ ટાઈમે જ્યારે હું સુસાઇડ કરવા માટે ગંગાના કિનારે ઊભો હતો, ત્યારે જો સ્વામી શિવાનંદ મને ન મળ્યા હોત તો અબ્દુલ કલામ કદાચ આ ધરતી પર ન હોત.
તો એ તો મુસ્લિમ હતા. એ ટાઈમે એ છોકરો કદાચ ગંગામાં કૂદી ગયો હોત તો શું ફરક પડે? એમે ઇન્ડિયામાં આટલી વસ્તી છે, થોડો લોડ ઓછો થાય એટલું થાય ને. ફ્રેન્ડ્સ હોય એ થોડો ઘણો ફ્રેન્ડ્સ ગુમાવે થોડા દિવસ માટે. પેરેન્ટ્સ હોય એ દીકરો ગુમાવે, થોડા દિવસ શોકમાં રહે બધા, પછી મૂવ ઓન. ત્યારે એટલું જ હતું. પણ જ્યારે યુવક પોતાના ફૂલ પોટેન્શિયલને રિયલાઇઝ કરે છે તો એની કેપેસિટી કેટલી હતી. એ ટાઈમે જો એ કૂદી જાત, સ્વામી શિવાનંદ ન મળ્યા હોત તો આજે આપણે મોદીને જયશંકરનો જે જલવો જોઈએ છે ને, જયશંકર બધે જઈને ખુલ્લેઆમ બોલે છે, એ દુનિયાએ એટલા માટે સાંભળવું પડે છે અને રિસ્પેક્ટ આપવો પડે છે કારણ કે ખબર છે કે આ બી એક ન્યુક્લિયર પાવર છે. ન્યુક્લિયર સ્ટેટ તમે ન હો તો તમારી ઇકોનોમી ગમે તેટલી સ્ટ્રોંગ હોય કે ગમે તે હોય, you don't get the same respect. તો એ એ ન્યુક્લિયર પ્રોગ્રામમાં પોખરણનો ટેસ્ટ કર્યો, મિસાઇલ મેન બન્યા, ફોરસિએબલ ફ્યુચર ઇન્ડિયાની સિક્યોરિટીને કાયમ કરી, એક સોસાયટીના કન્ટ્રીબ્યુટિંગ મેમ્બર બન્યા, પ્રેસિડન્ટ બન્યા, કેટલા બધાના ઇન્સ્પિરેશન બન્યા. એટલી કેપેસિટી હતી. પણ એ ટાઈમે સ્વામી શિવાનંદ ના મળ્યા હોત તો ભારત એ બધું ગુમાવી દેત. એમ આપણે બી એવું લાગે કે અમે બી ઇન્ટેલિજન્ટ છે યાર, કેપેબલ છે. ઇન્ડિયાથી અહીંયા કંઈ આ બધું કરવા થોડા આવ્યા હતા. એ જ કરવું હોત તો ગામમાં કે શહેરમાં મંદિર ઓછા નહોતા. લાઈફ સેટ કરવા આવ્યા હતા, આનંદ કરવા આવ્યા હતા. આપણે કેપેબલ છે, બુદ્ધિશાળી છે, તો જ તો આવ્યા છે. નહીં તો આપણે આટલો મોટો સાહસ કરી કેવી રીતે શકીએ? પણ ગમે તેટલી કેપેસિટી કે બુદ્ધિ હોય, પણ લાઈફમાં એવા અમુક મોમેન્ટ્સ આવે જ્યારે આપણે ક્રોસ રોડ પર ઊભા હોય, લેફ્ટ જવું કે રાઈટ જવું એ ખ્યાલ ના હોય, ત્યારે એક ગાઈડ, કોઈક સંતનો યોગ જોઈએ, જે આપણી અંદર રહેલા પોટેન્શિયલને ખીલવે અને આપણા ફૂલ પોટેન્શિયલને આપણે યુટિલાઇઝ કરી શકીએ. એનાથી આપણી જીવન તો સુધરે જ, આજુબાજુવાળાનું બી સુધરે, સોસાયટી માટે કન્ટ્રીબ્યુટિંગ મેમ્બર બનીએ, કન્ટ્રી માટે કંઈક કરીએ, એ હદ સુધી આપણને લઈ જાય. ભગવાન રામ આવ્યા તો એમને વશિષ્ઠજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. ભગવાન કૃષ્ણ આવ્યા તો એમને સાંદીપનીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો એમને રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો એ તો ભગવાન હતા, ધરતી પર કેટલા બધાને સુખી કરવા માટે પધાર્યા હતા. તો પછી ગુરુને સ્વીકારવાની શું જરૂર એ લોકોએ? પણ એ લોકોને ખબર હતી કે મારી પછી જે આવે છે ને, જો અમે એક્ઝામ્પલ સેટ નહીં કરીએ તો આ લોકો આગળ જતા મનુષ્યો પોતે કેપેબલ છે એવું માની અને ગુરુના સથવારો સ્વીકારશે નહીં. તો એક આપણી માટે એક એક્ઝામ્પલ સ્થાપિત કર્યો. તો ભગવાન ધારક સંતની અથવા સત્સંગની જીવનમાં જરૂર શું? તો એનો એક એક્સપિરિયન્સ શેર કરું. મારા પૂર્વાશ્રમના ફાધર કિશોર અંકલ,
એ વર્ષો પહેલાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હતા. એટલે ચાઇના જવાનું, ફેક્ટરીઓની વિઝિટ કરવાની, ત્યાંથી પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવાના, કેનેડામાં વેચવાના. ચાઇનામાં ફેક્ટરીઓમાં જવાનું એટલે ઇન્ટિરિયરમાં જવું પડે. પછી આખો દિવસ, એટલે એકવાર ગયા હતા, આખો દિવસ ફેક્ટરીઓની વિઝિટ કરતા હતા, પાછા આવતા હતા એટલે થાકી ગયા હતા, એટલે પેસેન્જર સીટમાં એ સૂતા હતા. ડ્રાઈવર ગાડી ચલાવતો હતો, એને બી થાક લાગ્યો એટલે જોકું આવી ગયું, સૂઈ ગયો ચલાવતા ચલાવતા. ઓન કમિંગ ટ્રાફિકની લેનમાં નાખી દીધી. એટલે ફાધર સૂતા હતા તો એમને અંદરથી અવાજ આપે કોઈ કે ઉઠ કિશોર ઉઠ. એટલે ઉઠીને જોયું તો ઓનકમિંગ એમાં નાખ્યું હતું. એટલે પેલાને કીધું કે આ લેનમાં લો ગાડી. એટલે એમને લીધી અને એ જ ટાઈમે 24 ફૂટનું કન્ટેનર પાસ થયું. એટલે પેલા ડ્રાઈવર ગભરાઈ ગયો, સાઈડ પર લીધું, પાણી પાયું, પછી એ લોકોના ઉતારે હોટલ પર પહોંચ્યા. નેક્સ્ટ ડે કે 1-2 દિવસ પછી કંઈક કામ હશે મંડળની વિશે, એટલે એમને પવિત્રભાઈને ફોન કર્યો. સ્વામીજી બેઠા હતા, પવિત્રભાઈ સેક્રેટરી, સ્વામીજી એટલે હરિપ્રસાદ સ્વામીજી. તો સ્વામીજી સામેથી પૂછ્યું, પવિત્ર કોણ છે? તો કે સ્વામી કેનેડાથી કિશોરભાઈ છે. તો કે લાવો ફોન લાવો. તો ફોન લીધો. સ્વામીજી નોર્મલી જય સ્વામિનારાયણ, શું ચાલે છે, એવું કંઈક પૂછીને પછી વાત કરે. પણ એ ટાઈમે ફોન લઈને સીધું એવું કીધું, કોઈ બી રેફરન્સ વગર, કોઈ જય સ્વામિનારાયણ કાંઈ નહીં, સીધું ફોન લઈને એવું કીધું કે કિશોર ભલે તું સૂતો હોય, પણ હું તો 24 કલાક જાગતો જાઉં ને, એટલે તારે ચિંતા કરવાની બહુ જરૂર નહીં. પવિત્રભાઈને બી ખબર નહીં કે આ શાની વાત ચાલે છે, આજુબાજુ કોઈને ખબર નહીં. પણ એમને પ્રતીતિ કરાવી કે સ્વામીજી ઇન્ડિયામાં બેઠા છે, એ ચાઇનાના કોઈ રિમોટ એરિયામાં રાતના 12-1 વાગે રિટર્ન થાય છે, તો કે એ બી મારી જાણ બહાર નથી. તું ને તારો ડ્રાઈવર સૂઈ ગયા છે, તો બી હું તો જાગું છું. તો પ્રારબ્ધ થકી રક્ષા કરે ભગવાન દરેક સંત. આ દિવાલની પાર શું છે આપણને નહીં દેખાતું. આપણા જીવનમાં કયા પ્રોબ્લેમ્સ, જેમ પૂર્વદર્શીભાઈએ કીધું, આવવાના હોય એ આપણને નથી દેખાતું. પ્રબોધ સ્વામીજીનો વિચાર કરીએ તો હરિપ્રસાદ સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારે બધા ઇન્ડિયા ગયા હતા ફ્યુનરલ માટે ને બધી વસ્તુ માટે. ત્યારે કોવિડનો સમય હતો, એટલે જે ગયા હશે એને ખ્યાલ હશે કે 1 વે ટિકિટ લઈને ગયા હતા બધા. એટલે યુકેના ભક્તો બી આવ્યા હતા. તો ત્યારે યુકેમાં એવો રૂલ હતો કે ઇન્ડિયા હાઈ રિસ્ક કેટેગરીમાં આવતું હતું અને ગવર્મેન્ટ એવરી થર્સડે મીટિંગ કરે, ડિસ્કસ કરે, કારણ કે એટલું બધું અનસર્ટન ને બધા ચેન્જીસ થતા ને, એટલે લોકો વીક ટુ વીક મોનિટરિંગ કરે. તો એવો રૂલ લાવ્યા કે ઇન્ડિયા ગયા હોય ને ઇન્ડિયાથી પાછા આવતા હોય તો પર પર્સન £1,750 ગવર્મેન્ટને આપી દેવાના લેન્ડ થાય એટલે. અને ગવર્મેન્ટ તમને કોઈ બી હોટલ આપે, એમાં 2 વીક હોટલમાં ક્વોરન્ટીન રહેવાનું, જોબ નહીં, કાંઈ નહીં, યુ જસ્ટ. અને 2 વીક પતે, તમે ટેસ્ટિંગ કરાવો, બધું ઓકે થાય પછી જ તમે ઘરે જઈ શકો. અને એ 3rd ક્લાસ કોઈ બી હોટલો આપે ને એવું, કારણ કે બધાને જ અકોમોડેટ કરવાના, જે બી હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવે. ઇન્ડિયા બી એક હાઈ રિસ્ક, એવી ઘણી બધી હાઈ રિસ્ક કન્ટ્રીઝ. એટલે જતીનભાઈ હરિપ્રબોધમ પરિવાર આપણો છે, એના યુકેના પ્રેસિડન્ટ, એમને પ્રાર્થના કરી પ્રબોધ સાંઈને ફ્યુનરલને બધું પત્યું પછી. ફ્યુનરલ પહેલાં પણ
પહોંચ્યા પછી 3 દિવસમાં કે સ્વામી 130 કે 140 જણા અમે આવ્યા છે, તો ગવર્મેન્ટને 1750 પાઉન્ડ આપી દેવા એની કરતાં અમે સેવા કરી દઈએ. સ્વામીજીનું સ્મૃતિ મંદિર બંધાય છે, પણ જે આ 2 વીકનું ક્વોરન્ટીન છે એને લઈને ઓલરેડી જેને કોવિડ હોય એવી હોટલોમાં રાખે તો કોવિડ થવાની શક્યતા વધી જાય, પ્લસ જોબ પર જવાય નહીં એટલે 2 વીકના પૈસા ગુમાવીએ, પ્લસ 1000 પાઉન્ડ પર પર્સન ખર્ચીને તો ઇન્ડિયા આવ્યા હોય તો 4 જણની ફેમિલી આવી હોય તો 4000 પાઉન્ડ પ્લસ જોબ, એ બધું તો કે આપ એવી કંઈક કૃપા ના કરો કે 2 વીકનું ક્વોરન્ટીન ઉડી જાય. તો પ્રબોધ સાંઈની આંખમાં આંસુ આવી ગયા કે સ્વામીજી માટે કહો છો સેવાની ભાવનાથી, તમારા બધાની ભાવના સરસ છે ને, જાઓ થઈ જશે. પછી એટલે જતીનભાઈએ જયેશભાઈને વાત કરી, બીજા એક ભગત છે, એ બધા મિનિસ્ટરો, પોલિટિશિયન્સ બધા સાથે કનેક્ટેડ કે આવા પ્રબોધ સાંઈ આશીર્વાદ આપ્યા છે જયેશભાઈ, તમને શું લાગે? તો જયેશભાઈ કે એ બરાબર છે, આશીર્વાદ આપ્યા છે, હું બધા સાથે કનેક્શનમાં છું. અત્યારે ગવર્મેન્ટ ઓફ યુકે બિલકુલ વિચારતી નથી કે ઇન્ડિયાની કેટેગરી ચેન્જ કરે, એટલે એવી કોઈ શક્યતા જ નથી જતીનભાઈ કે આ વસ્તુ 3 કેટેગરી હોય, રેડ, એમ્બર, ગ્રીન. તો રેડમાંથી એમ્બરમાં લાવે એવી શક્યતા જ નથી. તો બી જતીનભાઈએ મેસેજ પોસ્ટ કરી દીધો યુકેના ગ્રુપમાં કે પ્રબોધ સાંઈ આવા આશીર્વાદ આપ્યા છે, એટલે ફ્યુનરલ ને બધું પતી જાય પછી થર્સડે નોર્મલી ગવર્મેન્ટ ડિસ્કસ કરતી હોય અને જે બી રૂલ ચેન્જ કરે એ મંડે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે, એટલે મંડે પછીની ટિકિટો કરાવજો, એટલે ત્યાં સુધીમાં ઇન્ડિયાની કેટેગરી રેડમાંથી એમ્બર થઈ જશે, પ્રબોધ સાંઈએ કીધું છે. એટલે બધાને વિશ્વાસ, તો બધાએ મંડે પછીનું બુકિંગ કરાવી દીધું 130-140 જણાએ. હવે અમુક ભક્તોને સારું ડીલ મળ્યું તો એ લોકોએ મંડે પછીની બદલે સન્ડે કરાવી કે આપણે મેઇન એરપોર્ટ નથી જવું, હિથરો, ગેટવિક, આપણે લેસ્ટરથી કરાવીએ. તો પછી એ લોકોએ કીધું જતીનભાઈ અમને તો આવું ડીલ મળ્યું હતું ને અમે કરાવી દીધું, અમે તો સન્ડે કરાવ્યું. તો કે ભજન કરતાં કરતાં જજો. તો બેઠા એ લોકો 10 વાગે સવારે ઉતર્યા તો ખબર પડી કે 4 વાગે જ કાયદો એ લોકોએ 4 વાગ્યાથી લાગુ કરી દીધો હતો અને ઇન્ડિયાને રેડ કેટેગરીમાંથી એમ્બર કેટેગરીમાં મૂકી હતી. આ કન્ટ્રીમાં કોઈ બી ચેન્જીસ ગવર્મેન્ટ કરે તો બિઝનેસ ડેથી અપ્લાય કરે, વીકેન્ડથી કોઈ દિવસ ઇમ્પ્લિમેન્ટ ના કરે, સન્ડેથી. તો એ લોકો તો નીકળી ગયા, પછી મંડે પછીના જેટલા એવા એ બધા ડાયરેક્ટ લેન્ડ થઈને ઘરે. એટલે કોઈને એવું થાય કોઇન્સિડન્સ હતો બની ગયો. તો 8મીએ આ મંડે હતો, 10મીએ હજી જતીનભાઈ ઇન્ડિયા હતા એટલે જમીને આવતા હતા, તો સામેથી પ્રબોધ સાંઈ આવતા હતા, તો એમને બોલાવ્યા કે જતીનલાલ અહીંયા આવો. પછી એમના ખભા પર હાથ મૂકીને કે મહારાજે પોતાનું વચન નિભાવ્યું છે, પણ તમે બધા બી તમારું વચન ભૂલતા નહીં. હા, કીધું હતું ને કે સેવા કરી દઈશું. એટલે પ્રતીતિ કરાવી કે કોઇન્સિડન્સ નથી. દેશના કાયદાઓ ચેન્જ કરવા, ક્યારે કન્ટ્રીને રેડ કેટેગરીમાંથી એમ્બરમાં લાવવી, ક્યારે રૂલ્સ ચેન્જ કરવા, તો એ ટાઈમે પ્રાઇમ મિનિસ્ટરે કે મિનિસ્ટરોએ ચર્ચા કરી હશે. તો પૂર્વદર્શીભાઈ કીધું ને કે પ્રબોધ સ્વામી આશીર્વાદ આપે એટલે વ્યાપક સ્વરૂપે કામ ચાલુ થઈ જાય બેકગ્રાઉન્ડમાં. તો આપણે એવું માનવાનું કે બોરિસ જોન્સન એ ટાઈમના પ્રાઇમ મિનિસ્ટરને એના મિનિસ્ટરોના મનમાં વિચાર બદલી શકે એવા સમર્થ પુરુષની ગોદ આપણને મળી છે. તો આપણને પીઆરની બધી તકલીફો છે અત્યારે, આ દેશના રૂલ્સ, કાયદાઓ, તકલીફો, તો એ બી એમને બદલતા વાર નથી લાગતી. પણ
આપણો સત્સંગ વધારે દ્રઢ થાય, ચિકાસ વધે, નિષ્ઠા વધે, ભગવાનના બળે ઝઝૂમતા આવડે, ભગવાનના બળ લેવાની ટેવ પડે. જે પેલા નિર્માનભાઈની વાત કરી, હવે કેટલો નાનો દીકરો તો બી એટલું ખબર છે કે પ્રબોધ સાંઈને કહેવાનું કે ભગવાન આપ સાથે રહેજો, આપને લઈને ચાલે છે બધું, એ ભગવાનનું બળ છે. તો એ બધું લેતા આવડે એટલા માટે એ ડિફિકલ્ટીઝ રાખે છે. બાકી એ અતિ સમર્થ પુરુષ અને લટકાવશે પણ અટકાવશે નહીં ક્યારેય. 59 સેકન્ડને કામ કરશે એવા પુરુષ. ભગવાન દરેક સંત તો કે પ્રારબ્ધથી રક્ષા કરે, આપણા બધા જીવનમાં આવતી મુશ્કેલીઓથી આપણી રક્ષા કરે. બીજું, આપણા કેરેક્ટરનું નિર્માણ કરે. એટલે શું? તો કે બોમ્બે એમાં એક યુવક એને એના ફ્રેન્ડને કીધું કે મારે એક પ્રોબ્લેમ છે, મારું એક કામ થતું નથી, તો શું કરવાનું? તો એના ફ્રેન્ડને કીધું કામ શું છે? તો કે એ નહીં કહેવાય, પ્રાઇવેટ છે. એટલે પેલા એ સ્ટેન્ડર્ડ વાત કરી કે અમે તો સભા ભરીએ છીએ સત્સંગની, એમાં એવી વાત થાય છે કે તમે સભા ભરો તો ભગવાન તમારું બધું સાનુકૂળ કરી આપે, રક્ષા કરે, કામ થઈ જાય. તો તું સભા ભર. તો આવ્યા યુવક જ. તો સભા ભરી તો દરેક સભા પછી પૂછ્યા કરે કેટલી ક્યારે કામ થશે, ક્યારે કામ થશે. એટલે ભક્તિ સ્વામી ત્યાંના પ્રાદેશિક સંત, એ બહુ સ્માર્ટ, ફ્રેન્ડશિપ કરી એના લેવલે ગયા. એટલે ભક્તિ સ્વામી કીધું એમ કે કન્ટિન્યુ રાખો એમ, પણ એ દરેક સભા પછી પૂછે. એટલે ભક્તિ સ્વામીને એવું થયું કે આને કોઈક સિરિયસ પ્રોબ્લેમ છે, એટલે હેત કર્યું, એના લેવલે ગયા, દોસ્તી કરી અને પૂછ્યું કે બેટા શું તકલીફ છે? તો કે સ્વામી મારી કોલેજમાં એક બહુ સરસ બ્યુટીફુલ દીકરી છે, અમે 4 જણા એની ફિલ્ડિંગ ભરીએ છીએ, એ રિસ્પોન્સ નથી આપતી, પણ મેં સાંભળ્યું છે કે સભામાં આવવાથી આપણું કામ થઈ જાય. તો કેટલી સભા ભરું તો કામ થાય? હવે ભક્તિ સ્વામી વિચારમાં પડી ગયા કે આમાં શું જવાબ આપવો. પણ ભક્તિ સ્વામી એવું કીધું કે આપણે 21 સભા ભરો, પછી મહારાજ જે પ્રેરણા કરે એ કરવાનું. 21 સભા એટલે કેટલા મહિના થાય? 5 થી 6 મહિના થાય. આપણે જેટલા ટાઈમથી સિન્સિયર સભા ભરતા હશું તો આપણને ખ્યાલ આવતો હશે કે આપણે સભા ભરીને જતા હશું તો આપણા થોટ્સ બદલાય, બૂસ્ટ મળે. તો સભા ભરવાનું કીધું એટલે કન્ટિન્યુઅસ એને પેલું જ દેખાય 21. સભામાં એકવાર હરિપ્રસાદ સ્વામીજીની ગોષ્ઠી પ્લે કરી તો સ્વામીજી શ્લોક બોલ્યા પછી પહેલું વાક્ય બોલ્યા, મહિને 50,000 રૂપિયા કમાતા ન થઈએ અને ડબલ ડિગ્રી ન લઈએ ત્યાં સુધી યુવાનીમાં કોઈ યુવાનને લફડું કરવાનો અધિકાર નથી. એટલે એ કન્ફ્યુઝ થઈ ગયો કે અહીંયા મળશે યાર, પણ પેલું કીધું હતું કે 21 સભા ભરો, એટલે ચાલુ રાખ્યું. કન્ટિન્યુઅસ સભા ભરી, પોઝિટિવ શબ્દો પડ્યા, એનાથી ડેસ્ટિનેશન બદલાયું. કે એક બેઝિક જિંદગી જીવવા માટે આપણે નથી આવ્યા, આપણો ગોલ કંઈક અલગ છે. પ્રથમ 16-18ની વાતો સાંભળી, સ્વધર્મની વાતો સાંભળી, પવિત્ર જીવનની વાતો સાંભળી, એના વિચારો બદલાયા, દોસ્તી સારી મળી. તો દીકરીના ટેક્સ્ટ મેસેજ ચાલુ થયા કે ક્યાં છે, બહુ દિવસથી દેખાયો નથી,
બસ લેતી હતી ત્યારે તું નોર્મલી બસ સ્ટેન્ડ પર ઊભો રહીને રાહ જોતો હોય. મેસમાં જમવા જાઉં ત્યારે બી તું દૂરથી જોતો હોય. દેખાતો નથી, ક્યાં છે? એટલે એણે રિસ્પોન્સ નહીં કર્યા, પણ બહુ બધા જવાબ આવે, મેસેજીસ આવે. એટલે એ કન્ફ્યુઝ થઈ ગયો કે જોઈતું હતું ત્યારે મળતું નહોતું, નથી જોઈતું ત્યારે સામેથી આવે છે, તો હવે શું કરવું? એટલે એ ભક્તિ સ્વામીને મળવા ગયા. એમને ભક્તિ સ્વામીને કીધું, ભક્તિ સ્વામી આવો પ્રોબ્લેમ છે. તો કે શું છે? તો કે મને જેની સાથે અટ્રેક્શન હતું એને એડીડી થઈ ગયું. તો ભક્તિ સ્વામી કે એડીડી? તો કે અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. દરેક વ્યક્તિ, મેલ હોય ફિમેલ હોય, આપણે બધા, ઇવન નાનું બાળક હોય, દરેકને એડીડી છે, અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. અટેન્શનની ડેફિસિટ થાય એટલે બધું ડિસઓર્ડર થઈ જાય. દીકરાને મા બાપ પાસેથી અટેન્શન જોઈએ, આપણને દુનિયા પાસેથી અટેન્શન જોઈએ, એટલે કે એડીડી થઈ ગયું એને. પણ મારા વિચારો બદલાયા છે. હવે મારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું છે ને કરિયરમાં બી ટોપ પર જવું છે. ડિસ્ટ્રેક્શન નથી જોઈતું. તો ભક્તિ સાંઈ કે જો હું વર્ષોથી બોમ્બેમાં સેવા કરું છું, આ વેલ એક્સપોઝ કલ્ચર છે, હું બધાને ઓળખું છું, તું જેમ છે એમ વાત કર. તો કે ના સાંઈ, ઉપરથી નહીં, કે તો ખરેખર મારું નક્કી છે. તો કે તો આપણે અડધો કલાક ભજન કરો ને પછી તું એને મળી આવ રૂબરૂ અને કહી દેજે. તો કે બોલે. તો એ જઈને મળવા ગયા ભજન કરીને. એટલે પેલી દીકરીએ કીધું, બોલો શું છે? તેણે કીધું કે હવે લેટ્સ કોલ ઇટ ક્વિટ્સ. તો એને કીધું કેમ? એટલે એણે બધી વાત ચાલુ કરી કે આવી રીતના હું સ્વામિનારાયણની સભા ભરું છું, એને લઈને મારા વિચારો બદલાયા છે, શુદ્ધ ને પવિત્ર જીવન જીવવું છે, પ્રથમ 16 અઢાર જીવવું. એટલે પેલા બેનને તો બાઉન્સર જ જાય ને, કે સત્સંગનું બેકગ્રાઉન્ડ ના હોય તો કે તું આ બધું શું બોલે? તો કે મારે નથી કરવું. તો કે તને ખબર છે કેટલા 4 જણા મારી પાછળ ફિલ્ડિંગ ભરે, તો બી આઈ ચૂઝ યુ. આપણે રિલેશન પર શું કરવી, રિલેશનશીપ, તો કે નહીં કરવું. તેના મિત્રો કે ભાઈ તું શું કરે, યુવાનીનો આનંદ રૂંધાઈ જશે. તો એણે મસ્તીથી જવાબ આપ્યો કે યુવાનીનો આનંદ જુદો છે, મને હવે ખબર પડી, રૂંધાઈ નથી જતો. એણે પેલી છોકરીને કીધું નથી કરવું, આમ તેમ આર્ગ્યુમેન્ટ ચાલી, એમને પકડી રાખ્યું. પણ શું છે આમ છે તેમ. એણે કીધું જો એક શબ્દમાં વાત કરું કે પહેલા બકરી હતો, હવે સિંહ થયો છું, એટલે ઘાસ નહીં ખાઉં. મારા જીવનનો ધ્યેય બદલાય છે. વર્ષો પછી ભણવાનું પતી ગયું, વર્ષો પછી કોલેજ કંઈ રિયુનિયન રાખતું હતું એ પર્ટિક્યુલર યરના બેચનું. તો રિયુનિયનમાં બધા ભેગા થયા, મિડલ એજ આવી ગઈ હતી ત્યાં સુધીમાં. તો ઘણા બધા ફ્રેન્ડ્સ ભેગા થયા. તો એ લોકો મિડ લેવલ મેનેજમેન્ટ કે કોઈ સ્ટ્રગલ કે એવું બધું ચાલતું હતું. અને આને ડબલ ડિગ્રી હતી, CA હતો, માસ્ટર્સ હતું, વેલ સેટ કરિયર હતું. પેલા જેની સાથે એને અટ્રેક્શન હતું એ નહીં ભણ્યા, પણ ફાધર પૈસાવાળા હતા, સારા ઘરે મેરેજ થઈ ગયા, એમની બી લાઈફ સેટ થઈ ગઈ. પણ પેલા જે ફિલ્ડિંગ ભરતા હતા, ચપ્પલો ઘસીથી, એ લોકોએ કીધું કે યાર તું તો હિન્દીમાં, એ લોકો ત્યાં સ્લેંગમાં બોલે ને બોમ્બે પાસે, તો કે તું જિંદગી બના ગયા. તો એણે મસ્ત વાત કરી
કે ત્યારે મને તો ખબર બી નથી કે જિંદગી શું. જિંદગી મેં નથી બનાવી, પણ નિયમિત જે 1 કલાક આપતો હતો ને સભાનો, એણે મારે આખા જીવનની ડિરેક્શન બદલી નાખી અને એને લઈને મારી જિંદગી બની. પછી મેરેજ બી કર્યા, વેલ સેટલ બી થયા, બધું. પણ અત્યારે આપણે જે બેસીએ છીએ ને, આપણને એવું લાગે કે કોઈ રેફરન્સથી આપણે આવ્યા છે, બેઠા છે, સાંભળીએ છીએ. એવું નથી. જે વાતો શેર કરીએ છીએ, આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ હિયર. પૂર્વદર્શીભાઈ ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન UK. અહીંયાનું કલ્ચર ખબર છે. ઇન્ડિયાથી આપણે આવીએ, ન્યૂ ફાઉન્ડ ફ્રીડમ મળે એટલે બહેકી જાય. એક અર્થમાં જોઈએ ને તો આજે ઇન્ડિયા ઇઝ મોર વેસ્ટર્નાઇઝ દેન વેસ્ટ. જે ત્યાં બધા નવા ટ્રેન્ડ ચાલુ થયા છે. નેટફ્લિક્સ પર જે સિરીઝ આવે છે અત્યારે, લોજિકલી થિંક કરીએ ને આપણે તો દેટ ઇઝ નોટ રેન્ડમ. foreign countries are investing thousands of billions of dollars to get the youth of India hooked onto shows that contain Western values. કે રિલેશનશિપ કરવી, છોડ દેવી, રોંગ જેન્ડર, આ તે, એ બધું આ બધું 5 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં નહોતું. એ જે OTT બૂમ જે આવ્યો ઇન્ડિયામાં, that is not random. The country's growth is happening too fast. તો એની જે કલ્ચર છે કે સંસ્કૃતિ છે, એની પર પ્રહાર કરો. યંગ એજમાં યુથ્સનું સાયકી બદલો, સાયકોલોજી, એની વેલ્યુ સિસ્ટમ બદલો. પોતાના કલ્ચર પર એને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થાય અને બીજી વેલ્યુઝ માટે એસ્પિરેશનલ થાય બીજા કન્ટ્રીઝની. એની માટે એનામાં એ વસ્તુ ઇન્સ્ટિલ કરો સબકોન્શિયસ લેવલે, કોગ્નેટિવ ગ્રોથના ટાઈમે. એની માટે બિલિયન્સ ઓફ ડોલર્સ કન્ટ્રીઝે ઇન્વેસ્ટ કર્યા. પછી એમેઝોન પ્રાઇમ ને નેટફ્લિક્સ ને આ તેને બધું બૂમ આવ્યું છે. આ તો એક એક્ઝામ્પલ છે. એવું કેટલું બધું છે. આ સંસ્કૃતિ એવી છે કે વર્ષો સુધી તમે તમારો નેબર હોય ને તો હાય અને બાયથી આગળ સંબંધો જ ના વધે. ઇન્ડિયામાં જાય ને તો ઘરની ચાવી આપીને જાય કે ખોલીને જરાક જોજો ને, હું બહાર જાઉં છું, કંઈ ઊંચું નીચું ના થાય. અહીંયા 18 વર્ષનો દીકરો થાય એટલે જતો રહે ઘર છોડીને. બધા પોતપોતાની પ્રાઇવેટ જિંદગી જીવે. મા બાપ દીકરાને હેલ્પ કરે તો બી દીકરો થેન્ક યુ કહે, દીકરો હેલ્પ, મા બાપ થેન્ક યુ, આમ તેમ. પાછલી જિંદગીમાં એકદમ લોનલીનેસ લાગે એટલે પછી કૂતરાઓ રાખે. અહીંયા જે પેટની ઇન્ડસ્ટ્રી છે, it is not by fluke. It is fulfilling a social requirement. Human being is a social animal. It needs connect. એની જે લેક છે એને ફૂલફિલ કરવા માટે એ વસ્તુનો ટ્રેન્ડ ચાલ્યો. એની દેખાદેખીથી ઇન્ડિયામાં શોખ લાગ્યો એટલે ત્યાં બી ચાલ્યું. પણ એનો મૂળ અહીંયા જે ચાલે છે એની પાછળ છે લોનલીનેસ. પાછલી જિંદગીમાં મિઝરેબલ લાગે, દીકરાઓ હોય નહીં, કલેક્ટિવ ફેમિલી કલ્ચરની ખબર નથી, ઇન્ડિપેન્ડન્ટ લાઈફ. નાનપણથી જ છોકરાઓને સ્કૂલમાં ભણાવે માય રાઇટ્સ, માયા, એમાં ને એમાં એવરીથિંગ તૂટી જાય. એવો આ દેશ છે. આપણે અહીંયા આવ્યા છે તો બધા જેવું આપણું નોર્મલ ગોલ્સ નથી
કે PR થઈ જાય એટલે બસ દેટ્સ ધી અલ્ટિમેટ ડેસ્ટિનેશન. એકવાર PR ને સિટીઝનશીપ થઈ ગયું પછી ઘર લઈશું, મેરેજ કરીશું, સારી લાઈફ જીવીશું, પેરેન્ટ્સને બોલાવીશું, દેટ્સ ઇટ. એવા સપના લઈને તો હજારો આવે. દેટ્સ નોટ અવર અલ્ટિમેટ ગોલ. આપણે જે કરિયર ચૂઝ કરીએ છીએ એમાં બી ટોપ પર પહોંચવાનું. ટોપ પર પહોંચવાનું મીન્સ જેને જે કક્ષાએ પહોંચવું હોય એનું સેક્રિફાઈસ બી ઇક્વલ હોય. જેને લો થવું હોય એને થોડું લો સેક્રિફાઈસ, જેને મીડિયોકર થવું હોય એને મીડિયોકર સેક્રિફાઈસ, જેને ટોપ પર જવું હોય એને ટોપ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ ઓલવેઝ હેઝ ટુ બી ઇક્વલ ટુ ધ ડ્રીમ્સ દેટ યુ વોન્ટ ટુ અચીવ. જો સેક્રિફાઈસ થોડું કરવું હોય, બધા કે મારે મર્સિડીઝ ચલાવી છે ને ટેસ્લા ચલાવી છે, પણ મહેનત રિક્ષા ચલાવવાની બી એટલી બી ના કરવી હોય. અને કોઈ ટેસ્લા લાવે તો ટેસ્લા લાવ્યો ભાઈ, પણ એને ટેસ્લા લાવવા માટે મહેનત કરી છે તો લાવ્યો. આપણે ટોપ પર જવું છે એટલા માટે કોઈક ભગવાન દરક સંત સાથે દોસ્તી કરવાની, એટલા માટે કોઈક સારા ગ્રુપમાં રહેવાનું. મૃગેશભાઈ છે, વિશ્વજીતભાઈ છે, આજે બ્લડનું રિલેશન નથી પણ છતાં બી આપણને બધાને એક ફેથ છે કે મારા જીવનમાં કોઈ તકલીફ આવીને તો 5-10 જણા તો આવીને તરત ઊભા રહી જશે. સવારે 2 વાગ્યા કે 3 વાગે તો બી હું ફોન કરીશ ને તો 10-15 જણા તો આવી જશે. એ ગ્રુપ આ દેશમાં બહુ ડિફિકલ્ટ છે મળવું, કે જેને આપણે ઓળખતા બી નથી, બ્લડથી રિલેટેડ બી નથી, છતાં બી સત્સંગના એક કનેક્શનથી પ્રબોધ સ્વામીજી જેવા સંત, ભગવાન દરક સંતની ગોત મળી, એના કનેક્શનથી જે ગ્રુપ મળ્યું છે ને, હું સપોર્ટ સિસ્ટમ, એ બહુ જ અમેઝિંગ વસ્તુ છે. આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયા એટલે ખબર નહીં પડે, પણ આપણે એ બધી વસ્તુને યુટિલાઇઝ કરીને શુદ્ધ અને પવિત્ર જીવન જીવીને સત્સંગ બી ટોપ કરવો છે, સભા બી ભરવી છે રેગ્યુલર, અને આપણા કરિયરમાં બી ટોપ થવું છે. ભગવાનનો એક રૂલ છે કે તમારા જિંદગીના પહેલા 30 years મહેનત કરી લો અને પછી 30-40 years મજા કરો, કે પહેલા 30 years મજા કરી લો અને પછી 30-40 years મહેનત કરો. પણ કોઈ બી 30 yearsનો સમય મહેનત કરવી જ પડશે. તો જ્યારે આપણી યુવાની છે ત્યારે શું કામ મહેનત ના કરીએ, પછી 40 years મજા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે અમને સૌને એવા બળ, બુદ્ધિને શક્તિ આપજો કે અમે સારા મિત્રો, વિશ્વજીતભાઈ હોય, મૃગેશભાઈ હોય, બીજા જે બી ફ્રેન્ડ્સ હોય, એ લોકો સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખીએ, સુહૃદ સ્વામીજી જેવા સંત સાથે દોસ્તી રાખીએ, અને પ્રાણ જાય પણ સભા ન જાય. નિયમિત 1 કલાક સભા ભરીએ, જેનાથી અમારા લાઈફની આખી ડિરેક્શન ચેન્જ થાય અને શુદ્ધ અને પવિત્ર જીવન જીવી આધ્યાત્મિક અને કરિયર બંને રીતે આપના ટોપ દીકરા બની આપનો ખરેખરો રાજીપો લઈ અને અમે તન, મન, ધન અને આત્માથી સર્વાંગી સુખી થઈ શકીએ એવા બળ, બુદ્ધિને શક્તિ આપ અમને સૌને આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. દિવ્ય આજની આ પડ
સહજાનંદ સ્વામી મહારાજની જય. ખરેખર એક જોરદાર તાલીથી બંને સહિષ્ણુ ભક્તોને વધાવી લઈએ. પૂનમભાઈએ જે વાત કરી કે આપણા બધા પાસે ઘરનું ઇન્સ્યોરન્સ હશે, ગાડીનું ઇન્સ્યોરન્સ હશે, પણ આપણે જો એક ભગવાનનો ઇન્સ્યોરન્સ આપણા જીવનમાં રાખીશું તો આ બધાની આપણાથી તન મન ધન અને આત્માથી આપણને સર્વાંગી સુખાકારી દેશે. આપણે કારનો ઇન્સ્યોરન્સ હોય તો આપણે એને ફંડિંગ આપવું પડે એવરી મંથ. એ જે પેમેન્ટ હોય ઓટો એમાંથી કટ થઈ જાય. તો એના માટે જો ભગવાનનો ઇન્સ્યોરન્સ આપણે રાખવો હોય તો એ એટલે અઠવાડિક સભા. જો આ સભા ભરીશું તો ભગવાનની જે નોટબુક છે એમાં આપણી હાજરી પૂરાઈ જશે. આપણને એવું લાગતું હોય કે ભગવાન આપણને કંઈ જોવે છે, પણ ભગવાનના કેમેરા 24 કલાક આપણી સાથે જ છે, આપણી પાસે જ છે અને આજુબાજુ જ છે. તો વધારે કંઈ વાત ન કરતા આજના દિવસે ગુરુહરિ સ્વામીજી અને પ્રબળ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે આપણે તો સૂત્ર આપ્યું કે જેના જીવનમાં એ હોય એના જીવનમાં એ પ્લસ જ હોય. તો અમે અમારા જીવનમાં અમારું જે ગોલ છે એના તરફ જે દોડવાનું જે પ્રયત્ન છે એને ખરેખર ક્યારે પાછો ના પડીએ. અને અમે તમારા જીવનમાં જે તમે જીવો છો એ જીવનને અમારા ખરેખર આદર્શ માનીને અમે એ રીતે જીવન જીવીએ. તો એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ યોગ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.